શું કરો છો? ભણો છો ને? ભણવું જ જોઈએ, જીવનમાં આગળ વધવા મત ભૂલવું જ જોઈએ. હું ભાવિકા તમારો ભારતી સાથ કરું છું PW ગુજરાતીના ભવ્ય પ્લેટફોર્મ પર. તો કેમ છો? A very good evening to all of you. ફટાફટ જોડાઈ જાઓ આજના આ મજેદાર દમદાર સેશનમાં. રાઈટ? Hi. Very good evening. How are you all? How's it going? આશા કરું છું આગળના બે ચેપ્ટર્સ છે તમે જોઈ લીધા હશે. પ્લીઝ પહેલા પાણી મોકલાવી દો. હે ને? તો આગળના બે સેશન્સ તમે જોઈ લીધા હશે. તમારા ખોપડીમાં ઘૂસતું હશે જે હું ભણાવવાનો પ્રયાસ કરી રહી છું. રાઈટ? તો ઘૂસે છે કે નહીં બેટા? ફટાફટ પહેલા જણાવી દઉં કે તમે મેન્ટલી પ્રેઝન્ટ છો કે નહીં. યસ, ફિઝિકલ પ્રેઝન્સ તો તમારો દેખાઈ જાય છે. તમે મેન્ટલી પ્રેઝન્ટ છો કે નહીં ફટાફટ જણાવી દો બેટા. બધા એક હાર્ટ્સ મોકલી આપો જેનાથી મને ખબર પડે કે યસ તમે છો. હે ને? નહીં તો મારે પેલું સોંગ ગાવું પડશે તમારી માટે કે તું હૈ કે નહીં. રાઈટ? ચલો. Good afternoon. Hi. Very good evening. Yes. તો આજે છે બેટા આપણું લેક્ચર નંબર 3. રાઈટ? આજે છે આપણું લેક્ચર નંબર 3 જ્યાં હું પ્રોઝ નંબર 3 ની વાત કરીશ. પ્રોઝ નંબર 3 ઇઝ મેનેજ યોર સ્ટ્રેસ. આજે આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટ્રેસ. યસ, સ્ટ્રેસ આજકાલના જીવનમાં કોની પાસે નથી એ પ્રશ્ન છે. કોને છે પ્રશ્ન એ નથી, કોને નથી એ પ્રશ્ન છે. રાઈટ? તો નાના હોય મોટા હોય કોઈ બી એજના હોય બેટા, બધા જ ક્યાંક ને ક્યાંક આ જે પ્રોબ્લેમ છે, આ સ્ટ્રેસ નામનો જે રોગ છે, પ્રોબ્લેમ નહીં કહું બેટા, એક રોગ છે પોતામાં. તો દરેક વ્યક્તિ, બરાબર, દરેક એજની વ્યક્તિ આ સ્ટ્રેસ સાથે ક્યાંક ને ક્યાંક જૂજી રહી છે. યસ, થેન્ક યુ સો મચ. રાઈટ? તો બેટા એનો જ તોડ કે તમે તમારો સ્ટ્રેસ મેનેજ કેવી રીતે કરી શકો છો. બેટા આજના જે જીવન છે, આટલું જે આજનું જે ફાસ્ટ જીવન છે, એમાં સ્ટ્રેસ ઝીરો કરવું બહુ ટફ છે. ઇટ ઇઝ લાઈક નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. બટ આપણે શું કરી શકીએ છીએ કે રિડ્યુસ કેવી રીતે કરવું. રાઈટ? આ સ્ટ્રેસને રિડ્યુસ કેવી રીતના કરવું એના વિશે આપણે જરૂર વર્ક કરી શકીએ છીએ. રાઈટ? યસ, સો આઈ હોપ તમને હું દેખાઈ રહી છું, સંભળાઈ રહી છું. યસ, am I audible and visible to you? રાઈટ? યસ ઓર નો? ખબર નહીં બેટા, તમારા કમેન્ટ સેક્શન સ્ટક થઈ ગયું છે. તો એકચ્યુઅલમાં કમેન્ટ્સ નથી આવતા કે તમે નથી કરતા, આઈ ડોન્ટ નો. Am I audible and visible to you, dear students? Please let me know. તો બેટા ફર્સ્ટ ટોપિક્સ ટુ બી કવર્ડ. યસ, ફર્સ્ટ ઓફ ઓલ હું તમને આજે બે વસ્તુ કરાવવાની છું. જેમ મેં લાસ્ટ લેક્ચરમાં કીધું, ગ્લોસરી, ક્વેશ્ચન્સ, પેસેજ, શોર્ટ નોટ્સ. બરાબર? તો આજે બધી જ વસ્તુ છે આપણે આજે આ બે ચેપ્ટરની કરવાની છે. રાઈટ? તો આજે આ બંને વસ્તુ, આ ચારેય વસ્તુ છે, ગ્લોસરી છે, ક્વેશ્ચન્સ છે, પેસેજ છે અને શોર્ટ નોટ્સ છે બેટા. રાઈટ? એ આપણે બે ચેપ્ટરની બાકી છે. એક તો અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. રાઈટ? અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. યસ, આના પણ આપણે ક્વેશ્ચન્સ, પેસેજ ને બધું જોવાનું રહી ગયું હતું, એ કરવાનું છે. અને બીજી વસ્તુ જે આપણે કરવાની છે ચેપ્ટર નંબર 2 અને 3, દેટ ઇઝ મેનેજ યોર સ્ટ્રેસ. તો આજે આપણે બંને કરવાનું છે. યસ, આજે આપણે બંને વસ્તુ જોવાની
છે, રાઈટ. લાસ્ટ લેક્ચરમાં આપણે ફક્ત ને ફક્ત અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની ચેપ્ટર ડિસ્કસ કર્યો હતો, રાઈટ. આપણે જસ્ટ ચેપ્ટર ડિસ્કસ કર્યો હતો, પણ આજે આપણે તેની ગ્લોસરી, એના ક્વેશ્ચન આન્સર્સ જે રહી ગયા હતા, હજી મને તમારા ખબર નહીં કમેન્ટ્સ નથી દેખાતા. આઈ ડોન્ટ નો ઇઝ ધેર ઇઝ પ્લીઝ એકાદ કોઈ કમેન્ટ કરી દો પ્રેઝન્ટ મેમ, પ્લીઝ એવું કોઈ કમેન્ટ કરી દો જેથી મને ખબર પડે કે યસ કે કમેન્ટ સેક્શન બરાબર ચાલે છે. આઈ થિંક ઇટ ઇઝ ફ્રીઝડ, બરાબર. એ ફ્રીઝ તો નથી થઈ ગયો ને, મારે જોવું છે. તો જો તમે મને સાંભળી રહ્યા છો તો પ્લીઝ એટલીસ્ટ કંઈક લખી દો કે પ્રેઝન્ટ મેમ, આઈ એમ હિયર મેમ. ચલો લખી દો બેટા ફટાફટ. જો તમે મને સાંભળી રહ્યા છો, જો તમે મને સાંભળી રહ્યા છો પ્લીઝ લખી દો બેટા. ઓકે, કમેન્ટ સેક્શનમાં જ પ્રોબ્લેમ છે એવું લાગે છે મને. મને એવું લાગે છે કમેન્ટ સેક્શન ફ્રીઝ થઈ ગયું છે, કોઈ કમેન્ટ્સ નથી આવતી. ઓકે, હવે આવી ગઈ. ઓકે ઓકે ઓકે, ફ્રીઝ જ હતું, થઈ ગયું. ઓકે, તો આ બંને ચેપ્ટરની બેટા આ બંને ચેપ્ટરના જે ક્વેશ્ચન્સ છે, જે ગ્લોસરી છે, એ બધું આપણે કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, બરાબર. એની જે ગ્લોસરી હતી એ રહી ગઈ હતી. તો હું પહેલાં તમને જણાવવા માગું છું કે આપણે ચેપ્ટર કરી લીધો હતો, રાઈટ. આપણે ચેપ્ટર કરી લીધો હતો, પરંતુ આપણે એની જે ગ્લોસરી છે બેટા, એની ગ્લોસરી છે રહી ગઈ હતી. તો એ આજે આપણે કરવાની છે. કોફી ઇન્ફ્લુઅન્સ એટલે કે અસર, બરાબર. આપણે લાસ્ટ લેક્ચરમાં બહુ જોરદાર જે વોલ્ટ ડિઝનીનો જો જોરદાર ઇન્ફ્લુઅન્સ છે, યસ, એના વિશે વાત કરી હતી. તો એને અસર કહેવાય બેટા. એન્કાઉન્ટર એટલે સામનો થવો, કોઈ માણસથી આમને સામને થવું, રાઈટ. ઇમેજિનેટિવ એટલે કાલ્પનિક શક્તિ. આપણે જોયું હતું કે વોલ્ટ ડિઝનીની બહુ ભયંકર કાલ્પનિક શક્તિ હતી. ઇન્ડસ્ટ્રીયસ એટલે કે મહેનતી. હેલબેન્ટ એટલે કોઈ પણ કિંમતે કાર્ય કરવાવાળું, કંઈ પણ થઈ જાય કાર્ય કરવાનું. બેંકરપ્સી એટલે દેવાળું ફૂંકવું. સ્નગલ એટલે કે વળગી જવું, હે ને, આલિંગન કરવું. હોન્ટિંગ એટલે ભૂતિયા. લોકોમોટિવ એટલે ટ્રેનનું જે એન્જિન હોય એને લોકોમોટિવ કહેવાય બેટા. એન્થુઝ એટલે કે ઉત્સાહ બનાવવો. મેચલેસ એટલે અજોડ, જેની કોઈ કમ્પેરિઝન ના થાય, હે ને. વોલ્ટ ડિઝનીનું બેટા એવું સપનું હતું કે મારે ડિઝનીલેન્ડ છે ને એકદમ અજોડ બનાવવું છે, મેચલેસ ડિઝનીલેન્ડ બનાવવું છે, કે એના જેવું બીજું કોઈ બની જ ના શકે, રાઈટ. મીઝલ્સ, જેને ઓરી કહેવાય, એ થયા હતા. કોને થયા હતા? વોલ્ટ ડિઝનીના ભાઈના છોકરાને, રાઈટ. રોય એડવર્ડ જેનું નામ હતું. વર્ચ્યુઅસો એટલે કલાભિજ્ઞ, ઉત્સાહ, બહુ ઉત્સાહી વ્યક્તિ, રાઈટ. પછી રિવેટ એટલે કે એક્ટેસે ધ્યાનથી જોવું, રાઈટ, ધ્યાનથી જોવું. ગ્લુમિલી એટલે ઉદાસપણે, દુઃખી રીતે. એવિડન્ટ એટલે તે સ્પષ્ટ દેખાવું. ક્રિટિસિઝમ એટલે કે ટીકા કરવી, રાઈટ. મેમ હવે તમે કોમ્પ્યુટર પણ સ્ટડી કરાવી દેજો. કોમ્પ્યુટર માટે આપણી પાસે એક વ્યક્તિ છે બેટા, યસ, અમારા સ્ટુડિયોના જે પર્સન છે એ પોતે એક કમ્પ્યુટર એન્જિનિયર છે. ઓકે, તો એમને આપણે રિક્વેસ્ટ કરીશું કે થોડુંક અહીંયા પણ જ્ઞાન આપી દે એમનું, હે ને. આ તો બેટા પેલું કહે ને કે આંગળી આપીએ તો પોચો પકડે, એવી વસ્તુ છે. તમારા માટે કરો એટલું ઓછું છે, હે ને. થોડુંક બેટા જે મળ્યું હોય ને એને થેન્કફુલ રહેવાય. જીવનમાં થેન્કફુલ રહેવું બહુ જરૂરી છે બેટા. આ પણ જોઈએ, તે પણ જોઈએ, જે મળ્યું છે એનો તો આનંદ લઈએ, હે ને. માણસની વૃત્તિ જ આવી છે બેટા. હંમેશા જેટલું મળે ને એટલું ઓછું જ લાગે, જેટલું મળે એટલું ઓછું જ લાગે. એમ લાગે હજી જોઈએ છે, હે ને. હંમેશા જીવનમાં થેન્કફુલ રહેતા શીખો તો ખુશ રહેશો બેટા. જેટલું જીવનમાં થેન્કફુલ રહેશો ને એટલું ખુશ રહેશો. ચલો,
આ જાતે સમજવાની વાત છે બેટા, પણ અમુક લોકો નથી સમજતા, એની માટે મારે આ વસ્તુ કેવી પડી. અમુક વસ્તુ તમે જાતે સમજો ને તો સારું લાગે બેટા, દરેક વસ્તુ હું કહીશ તો તમને ખરાબ લાગશે. ચલો ચલો, ક્રિટિસિઝમ એટલે ટીકા કરવી બેટા, રિસેન્ટ એટલે કે અસહમતિ, ગ્રીન એટલે કે સ્મિત આવું, બરાબર, પરહેપ્સ કદાચ, પરહેપ્સ, રાઈટ. ઇલસ્ટ્રેટ એટલે સમજાવું, સ્ટબન એટલે જિદ્દી, જેમ તમે લોકો છો, હે ને. ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય, જે તમે હજી નથી કર્યો, હે ને. પોચપ્યુરી એટલે કે સંગ્રહ, મિશ્રણ કરવું. કંજેરઅપ એટલે કે બનાવવું. ફર્ટાઇલ એટલે કે ફળદ્રુપ, રાઈટ. પ્રીપોસ્ટરસ એટલે કે મૂર્ખામી ભર્યું, બરાબર, લોકો હસે એવું. પછી ઇન્ફ્યુઝ એટલે કે મનમાં ઠસાવવું, કોઈક વસ્તુને ભરવી. ઓકે. એન્થુઝિયાઝમ એટલે ઉત્સાહ. પ્રેડિક્ટેબલ એટલે કે અનુમાન પ્રમાણે. ટ્રિગર એટલે પ્રતિક્રિયાઓ શરૂ કરવી. ડ્રામેટિક એટલે કે નાટ્યાત્મક. મેમ વોલ્ટ ડિઝનીનું લેક્ચર જોવાનું બાકી છે, તો બેટા એકવાર આ લેક્ચર જોઈ લેજો, એની જ ગ્લોસરી છે આ, હે ને. ચલો, ફોર્ચ્યુન એટલે કે નસીબ. એક્સ્ટ્રા વેગાન્સ એટલે બહુ જ ખર્ચાળ વ્યક્તિ, હે ને. હાઈ મેન્ટેનન્સ જેને કહેવાય. મિનિચર એટલે કે વસ્તુની નાની પ્રતિકૃતિ. સોલ્વન્ટ એટલે કે સદ્ધર, હે ને. સોલ્વન્ટ એટલે કે સદ્ધર. આપણા કેમિસ્ટ્રીમાં સોલ્વન્ટનો અર્થ દ્રાવક થાય, પણ અહીંયા આપણે દ્રાવક નથી લેવાનો. સોલ્વન્ટ જ્યારે ઇંગ્લિશમાં વપરાય ને એટલે કે સદ્ધર વ્યક્તિ થાય, અહીંયા ફરક છે બેટા. એમ્બિશિયસ એટલે મહત્વકાંક્ષી. ટ્રેજિક એટલે કે ખૂબ જ દુઃખદ. મિડસ એટલે કે મધ્યમાં. ફેટલ એટલે કે પ્રાણઘાતક. પ્રીશિયસ એટલે કે કિંમતી. ઠીક છે બેટા, અમુક આપણે ક્વેશ્ચન્સ જોઈ લઈએ, લાસ્ટ લેક્ચરના રહી ગયા હતા. ઓકે, પછી આપણે મેનેજ યોર સ્ટ્રેસ સ્ટાર્ટ કરી દેશું. ઓકે, સો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન મીન્સ, બરાબર. એના ભાઈએ બેટા એના વિશે જે બાયોગ્રાફી લખી હતી એમાં એણે કહ્યું હતું કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, એક બહુ જ કોમ્પ્લિકેટેડ વ્યક્તિ હતો. એણે જ્યારે આવું કીધું ત્યારે એનો અર્થ શું છે, કોમ્પ્લિકેટેડ વ્યક્તિ કહેવા પાછળનો એનો અર્થાત શું હતો બેટા, તો એનો શું થાય? હી વોઝ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, he was not easy to understand, he had difficult thoughts that he could not express, or he was a great man. બેટા કોમ્પ્લેક્સ નો અર્થ એમ થાય કે ના સમજાય તેવું, હે ને. અમુક વ્યક્તિ, તમે પણ તમારા આજુબાજુ તમે પણ એવા કોઈ વ્યક્તિને મળ્યું હશે, હે ને, જે બહુ આમ અઘરે જ વાતો કરે, આપણે એવું લાગે યાર આ અઘરો વ્યક્તિ છે, હે ને. આપણે આપણી ભાષામાં એને શું કહે કે યાર તું અઘરો છો, અઘરી નોટ છે, હે ને. વધારે દેશી ભાષામાં કહું બેટા તો આપણે શું કહીએ કે યાર તું અઘરી નોટ છે, સમજાય તેવું નથી. તો બેટા વોલ્ટ ડિઝની પણ થોડાક એવા અઘરા જ હતા, તો એનો મતલબ એમ થાય હી વોઝ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. શું આવે? હી વોઝ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો, વોલ્ટ વોઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ. એના ભાઈએ કીધું કે ડ્રાઇવિંગ ફોર્સ હતો. ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે શું? એ ડ્રાઈવ કરતો હતો, એનો અર્થ એ છે કે ના, ડ્રાઇવિંગ ફોર્સ એટલે કે પ્રેરણા પૂરી પાડે, હે ને બેટા. આપણા જીવનમાં પણ અમુક એવા વ્યક્તિ હશે, યસ, એ તમારા પેરેન્ટ્સ હોય, તમારા ટીચર હોય, તમારા એવા કોઈ કઝન્સ હોય, તમારા એવા કોઈ નેબર્સ હોય, કોઈ એવું વ્યક્તિ તમારા જીવનમાં હોય કે જે તમારી માટે શું કરે? પ્રેરણા પૂરી પાડે, તમને સમજાવે કે ના યાર તું કરી શકસ, તું કરી શકસ. જે તમારામાં ભરોસો રાખે એ તમારો ડ્રાઇવિંગ ફોર્સ કહેવાય બેટા. ઓકે, તો એનો અર્થ શું થાય છે? વોલ્ટ ડ્રોવ એવરીવન ક્રેઝી. Walt drew everyone to home himself. Walt was a central figure for all the creation of the company. Did not like Annie's work. Of course, બેટા એનો અર્થ થાય છે કે he was the central figure. He was the central trigger for the creation of the company. કોઈને કંઈક નવું કરવું હોય ને તો એને પ્રોત્સાહન આપે બેટા, એને બેસાડી ના દે કે છોડ્યા તારાથી શું થવાનું છે, રેવા દે. કોઈ કંઈક નવું કરતું હોય તો એને પ્રોત્સાહન પૂરું પાડે. ઓકે, that is known as the driving force of the company. રાઈટ, એને ડ્રાઇવિંગ ફોર્સ કહેવાય બેટા. So C is the correct answer. Okay. Next આવી જઈએ. The bankers thought that Walt was a, બરાબર. બેન્કર્સ પ્રમાણે મેં તમને કીધું હતું, બેન્કર્સ પ્રમાણે વોલ્ટ કેવા હતા બેટા? ફરી મને એવું લાગે છે કમેન્ટ્સ ફ્રીઝ થઈ ગઈ છે. પ્લીઝ એકવાર કંઈક બોલતા જાઓ બેટા.
The bankers thought that Walt was a amazing kid brother, a warm, kindly personality, a genius or a wild man. બરાબર, બેન્કર્સના પ્રમાણે એક વાઇલ્ડ મેન હતો. કેમ વાઇલ્ડ મેન? કારણ કે બેટા એ થોડો કેવો હતો, બેંકરપ્ટ હતો, હે ને. પૈસા લઈ લે બેટા, મોટા મોટા પ્રોજેક્ટ માટે અમાઉન્ટ પણ મોટી મોટી જોઈએ, પછી એને પૂરા કઈ રીતના કરવાને એ એને ખબર નહોતી. દેટ્સ વાઇટ હી વોઝ અ વાઇલ્ડ મેન. હી વોઝ અ વાઇલ્ડ મેન. ઠીક છે, ઓકે. For people who watch Walt show and movies, બરાબર, for the people who watch, જે લોકો વોલ્ટનું શોઝ જોતા હતા, વોલ્ટની મૂવીઝ જોતા હતા, એની માટે વોલ્ટ કેવો હતો બેટા? બરાબર, એની માટે વોલ્ટ કેવો હતો? અમેઝિંગ કિડ બ્રધર, અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી, રાઈટ, અ જીનિયસ ઓર અ વાઇલ્ડ મેન. બરાબર, જે લોકો એનો શો જોતા હતા એ લોકો માટે કેવો હતો બેટા? એક વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી. બરાબર, એ લોકો માટે એક વોર્મ કાઇન્ડલી, હે ને, એ વ્યક્તિ હોય તો સારું ફીલ થાય, રાઈટ. એ વ્યક્તિનું હોવું એક સારું આપણને અહેસાસ દેવડાવે એવા વ્યક્તિ હતા. બરાબર, એનો 14th બર્થડે ક્યારે સેલિબ્રેટ કર્યો બેટા? એનો 14th બર્થડે એને ક્યારે સેલિબ્રેટ કર્યો? 88, 68, 86 કે 67? એનો 14th બર્થડે, વોલ્ટ ડિઝનીનો 14th બર્થડે બેટા ક્યારે સેલિબ્રેટ કર્યો એણે? ઇન 1968, રાઈટ. 1968 જ યર હતો, ઇફ આઈ એમ નોટ રોંગ. ઓકે, 1968 યરમાં એણે એનો 40th બર્થડે સેલિબ્રેટ કર્યો, રાઈટ. ચલો, વોટ વોઝ ધ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ એન્જોયડ બાય વોલ્ટ? બરાબર, એક વધારે પડતો ખર્ચો કહીએ, બરાબર, એક વધારે પડતો ખર્ચો કહીએ તો એ શું હતો? 40th બર્થડેમાં શું આવે બેટા? એક મિનિટ, મારી પાસે 86 આવે એમ કહો છો બેટા? એકવાર ચેક કરવું પડશે, બરાબર, એકવાર ચેક કરી લેશું એ આન્સર. 86 આવે કે 68 આવે? 68 જ આવે ને? યસ યસ, 68 જ આવે, બરાબર છે. ઓકે, ચલો. વોટ વોઝ ધ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ? તો બેટા એક જ એનું વધારે પડતું જે એક્સ્ટ્રાઓર્ડિનરી ખર્ચો કહેવાય એ હતો મિનિએચર રેલ રોડ અરાઉન્ડ હિઝ હાઉસ. એના ઘરની આજુબાજુ રેલના જે પાટા હતા એ જ એક જ એવો માત્ર એનો વધારે પડતો ખર્ચો કહી શકાય એવો હતો. ઠીક છે, બરાબર. ચલો નેક્સ્ટ આવી જાઓ. યંગ રોય એડવર્ડ વોઝ સફરિંગ ફ્રોમ, બેટા એના ભાઈના દીકરાને હમણાં જ વાત કરી, એને મિઝલ્સ થયા હતા, રાઈટ. મિઝલ્સ થયા હતા અને પછી એમના અંકલે આવીને એને એટલી સરસ સ્ટોરી કીધી કે મંત્રમુગ્ધ થઈ ગયો, એવો મંત્રમુગ્ધ થઈ ગયો કે પોતાની બીમારી પણ ભૂલી ગયો. હા, બુકમાં જોયું 1968 જ છે. વેરી ગુડ, થેન્ક યુ. ઓકે, ચલો. મિઝલ્સ આવે બેટા? મેમ અમારે પોલ નથી આવતો. ઓકે, એકવાર બેટા ક્લાસમાં ફરી રીએન્ટર કરો, હે ને, એકવાર ક્લાસથી એક્ઝિટ કરો, ફરી રીએન્ટ્રી કરો, આવી જશે પોલ. તો બેટા મિઝલ્સ થયા હતા, એના જે ભાઈનો દીકરો છે એડવર્ડ, એને મિઝલ્સ થયા હતા. આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. બરાબર, એમાં એક લાઈન છે બેટા, એક લાઈન છે કે જેમાં જ્યારે એના મિત્રો પૂછે છે ને, એનું એટલું સાદું જીવન હતું બેટા વોલ્ટ ડિઝનીનું કે એને મિત્રો એને પૂછે છે કે યાર આટલા બધા તું પૈસા કમાય છે, તું ક્યાં નાખે છે? તારા એવા કોઈ ખાવા પીવાના શોખ નથી, તું કોઈ પાર્ટી નથી કરતો, તો તારા પૈસા ક્યાં જાય છે? તો એણે કીધું, તો એ જવાબ શું આપે છે? આ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. એનો અર્થ શું થાય છે? એનો અર્થ થાય છે કે વોલ્ટ ઇન્વેસ્ટેડ ઓલ હિઝ મની બેક ઇનટુ હિઝ સ્ટુડિયો. એનું ફર્ટિલાઇઝનો અર્થ અહીંયા ફર્ટિલાઇઝર લેવું ના થાય બેટા, એટલે કે એ જે પૈસા છે એનો સદુપયોગ એ ફરી એના સ્ટુડિયો માટે કરે છે, એના અપગ્રેડેશન માટે કરે છે.
તો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઠીક છે, ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ચલો, વોટ વોઝ વોલ્ટ's આઈડિયા ઓફ અ નાઇટ આઉટ? બરાબર, કોઈ વોલ્ટ નહીં કે ચલો આજે નાઇટ આઉટ કરવું છે, તો એની માટે એક નાઇટ આઉટ શું હોય બેટા? અ બર્ગર એન્ડ અ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. બરાબર, બર્ગર અને ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એવું નહીં બેટા કે બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ્સમાં જવું છે, કોઈ હાઈ ફાઈ 5 સ્ટાર હોટેલ જ જોશે, એવું નહોતું બેટા. બહુ સિમ્પલ વ્યક્તિ હતો, આટલા કરોડો અબજોપતિ હોવા છતાં એનો જે ઇન્ટરેસ્ટ હતો એ બહુ જ સિમ્પલ હતો. રાઈટ? તો અચ્છા, આમાં તો મેં ઓપ્શન્સ જ ના આપ્યા, ભૂલી ગયા. સી ઇઝ ધ કરેક્ટ આન્સર આવે બેટા, સી ઇઝ ધ કરેક્ટ આન્સર આવે. ચલો, જુલાઈ 2008માં પૂછાયેલો પ્રશ્ન છે, whatever it is I have got, don't get it. Means he was very much proud of his great success. He didn't want anyone to succeed as much as he did. He suggested others to not enter. He didn't want anyone to suffer from the same disease he was suffering from. બરાબર બેટા, એ બહુ સારો વ્યક્તિ હતો. બરાબર, તો એ ઈચ્છતો હતો કે જે રોગથી હું પસાર થઈ રહ્યો છું ને એ રોગ બીજાને ના થાય. રાઈટ? બરાબર, તો એ જ હતો બેટા, એનો મતલબ હતો ડી. He didn't want anyone to suffer from the same disease he was suffering from. Okay, so D is the correct answer. Very good. તો બેટા આજે પ્રશ્નો હતા, અહીંયા એ પ્રશ્નો તમારા MCQs છે, પૂરા થાય છે, જે આપણે લાસ્ટ ચેપ્ટરમાં કરી નતા શક્યા. હવે અમુક પેસેજ પણ ટ્રાય કરી લઈએ. અને Walt was a complex man to the writers, producers who works. He was a genius who had an extraordinary ability. Yes. ઠીક છે, ચલો. So who was Walt to producers and animators? So according to producers and animators, to the writers, producers and animators who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. બરાબર, તો શું આવે? To producers and the writers. થોડોક સ્ટ્રોક આનો પતલો આપણે કરી દઈએ. To producers and animators. To producers and animators. He was. બરાબર, અહીંયાથી લખવાનું, he was a genius. He was a genius who had an extraordinary ability. બરાબર, who had an extraordinary ability to add extra stroke of imagination to add to any story or idea. ઠીક છે, અહીંયા સુધી લખો તો બી ચાલશે, કારણ કે બીજું અહીંયા કવર થાય છે. ચલો, અહીંયા સુધી લખો, કારણ કે અહીંયા પાછું પૂછ્યું જ છે. which special ability did Walt possess? Okay, Walt had the special ability. હવે અહીંયા બાકીનું લખી દો. Walt had the special ability to add extra stroke of imagination to any idea or story. ઠીક છે, આ એની સ્પેશિયલ એબિલિટી હતી. લીડર બોર્ડ બતાડીશ બેટા, હજી આપણે
સ્ટ્રેસ વાળાના પણ ક્વેશ્ચન્સ કરવાના છે. Which kind of person was Walt to people who watched his TV shows? Right? હમણાં જ આપણે MCQ માં પણ આવ્યું હતું. Okay? To the millions of people who watched his TV show, he was warm, kindly personality, bringing fun and pleasure into their homes. Okay? તો શું આવશે? To the people આવી રીતે આન્સર્સ ગોતવાના બેટા. To the people who watched his TV show. To the people who watched his TV shows, he was a warm, kind personality. He was a warm, kind personality who filled their home, bringing fun and pleasure into their homes. Bringing fun and pleasure to their homes. Into their homes. Right? તો બેટા દરેક વ્યક્તિ માટે એનું એક અલગ જ હતું, બરાબર, બધાના એક અલગ ઓપિનિયન હતા. હાઉ વોઝ વોલ્ટ અકોર્ડિંગ ટુ ધ બેન્કર્સ? હમણાં જ જોયું. અકોર્ડિંગ ટુ બેન્કર્સ વોલ્ટ વોઝ અ વાઇલ્ડ મેન. રાઈટ? અહીંયા લખેલું જ છે. ટુ ધ બેન્કર્સ હુ ફિનાન્સ્ડ અસ he showed he seemed like a wild man. Right? Like a wild man hell bent for bankruptcy. Right? Hell bent for bankruptcy. તો શું લખવાનું? અકોર્ડિંગ ટુ ધ બેન્કર્સ, according to the bankers, Walt was a wild man. બરાબર? Walt was a wild man hell bent for bankruptcy. Hell bent for bankruptcy. બરાબર? દેવાળું ફૂંકીને હાથ અદ્ધર કરી લે. રાઈટ? દેવાળું ફૂંકીને હાથ અદ્ધર કરી લે એને બેંકરપ્સી કહેવાય. ઓકે? તો આ એક કોમ્પ્રિહેન્શન છે યાર. Bankers thought that Walt was a wild man. બરાબર? Walt was a wild man. ઠીક છે, ચલો આ તો આવી ગયું છે. આ પેસેજ બેટા હું તમને હોમવર્ક આપું છું, એકવાર ટ્રાય કરજો, હે ને? આમાંથી જ તમારે શોધવાના છે આન્સર્સ. ઓકે? ચલો 2020-2018 માં પૂછાયેલા પ્રશ્ન છે. ચલો શોર્ટ નોટ્સ વિશે થોડીક વાત કરી લઈએ. યસ, શોર્ટ નોટ્સ વિશે થોડીક વાત કરી લઈએ કે કઈ રીતે શોર્ટ નોટ્સ પૂછાઈ શકાય. તો અલગ અલગ બેટા અલગ અલગ ટાઇટલ હેઠળ આ પૂછાઈ શકાય. વોલ્ટ અ પર્સન વિથ નેવર ગીવ અપ એટીટ્યુડ. તમને ખબર છે ત્રણ મોટી નિષ્ફળતાઓ એને ફેસ કરી હતી, તેમ છતાં એને હાર નહોતી માની. તો વોલ્ટ અ પર્સન વિથ નેવર ગીવ અપ એટીટ્યુડ. પછી વોલ્ટ ડિઝની અ ક્રિએટિવ પર્સન, અથવા તો એમ પૂછાય વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. કેમ? હોર્સ તમને યાદ હોય તો એણે પોતાનું પેલી જે કમાણી હતી, એની જે પેલી કમાણી હતી નિકલ, યાદ છે ને, જે 5 સેન્ટનો કોઈન હતો, રાઈટ? એ નેબરના હોર્સ દોરીને એણે કરી હતી. તો એની જર્ની છે ત્યાંથી શરૂ થાય છે, હોર્સ ટુ માઉસ. યસ, તો એને શું કહી શકાય? વોલ્ટ્સ જર્ની ફ્રોમ હોર્સ ટુ માઉસ. ઓકે? જર્ની ઓફ વોલ્ટ ડિઝનીઝ સક્સેસ. હા, ઓકે? તો બેટા આવી રીતના અલગ અલગ ટાઇટલ્સ હેઠળ શોર્ટ નોટ આવે. ઘણીવાર આપણે છે ને શોર્ટ નોટ્સ કરીને ગયા હોય પણ ત્યાં કંઈક બીજું જ ટાઇટલ પૂછાય. બીજું ટાઇટલ પૂછાય ને એટલે આપણે શું થઈ જાય? ટેન્શનમાં આવી જાય, સ્ટ્રેસમાં આવી ગઈ કે અમને તો આવું કરાવ્યું જ નહોતું, હે ને? તો બેટા એ જ કરાવેલું હોય, વસ્તુ એ જ હોય, ખાલી ટાઇટલ ચેન્જ કરી દીધું હોય. તો જો ટાઇટલ ચેન્જ થઈ જાય ને તો ટેન્શન નહીં લેવાનું,
બરાબર. તો અહીંયા વોલ્ટ વિશે, એના એટીટ્યુડ વિશે જ તમારે, એના જર્ની વિશે કહેવાનું છે. બરાબર, એના જર્ની વિશે કહેવાનું છે. Okay, so Walt Disney was a tall person with a country boy figure. એટલે આમ દેશી લુક હતો બેટા, એક ટોલ વ્યક્તિ હતો પણ એનો લુક એકદમ દેશી હતો, કોઈ હાઈફાઈ નહોતું. In his childhood he used to sketch animals at his old farm. He made a sketch of his neighbor's horse and earned his first nickel. બરાબર, જેમ મેં તમને પહેલા પણ વાત કરી. બરાબર, પછી તમારે એના જર્ની વિશે લખવાનું. He started Little Animation Studio. બરાબર, પહેલા તમે તેની ત્રણેય નિષ્ફળતાઓ વિશે લખી દેવાનું. બરાબર, અને પછી એને જે સફળતા મળી એના વિશે લખવાનું. ડીડ નોટ લૂઝ કરેજ. બરાબર, વોલ્ટ વિશે સારી વાત લખવાની કે બહુ હાર્ડ વર્કિંગ હતો. બરાબર, એનું નેવર ગીવ અપ એટીટ્યુડ હતો. એણે ગમે ત્યારે, બરાબર, એણે ગમે ત્યારે શું કર્યું, પોતાનો, યસ, એણે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવ્યો નથી. He made Mickey Mouse which changed Walt's life forever. It was super hit. He became rich and famous. અને છેલ્લે માઉઝે, બરાબર, મિકી માઉઝે એના નસીબ ચેન્જ કરી નાખ્યા બેટા અને સુપર ડુપર હિટ થઈ ગયો. In 1955 he made history with Disneyland, which was quite popular. He made Walt super rich, yet success did not change Walt. બેટા, સફળતા આવે ને એટલે ભલભલા વ્યક્તિ બદલાઈ જાય, પરંતુ તમારો વોલ્ટ ડિઝની એક એવો વ્યક્તિ હતો બેટા કે જેને સફળતા પણ બદલી ના શકી. He remained a simple and humble person throughout his whole life. Right? તો બસ બેટા, અહીંયા તમારો જે વોલ્ટ ડિઝનીનો થોડો પાર્ટ જે આપણે લાસ્ટ લેક્ચરમાં બાકી રહી ગયો હતો એ પૂરો થાય છે. અને હવે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આજનો આપણો મેઇન લેક્ચર, દેટ ઇઝ મેનેજ યોર સ્ટ્રેસ. યસ, સ્ટ્રેસ આજકાલની બહુ જ અહમ બીમારી છે, હે ને? આપણે જાણતા પણ નથી પણ એ અંદર આપણને કેટલા હદે ખોરવી રાખે છે. તો આ જે સ્ટ્રેસ છે બેટા, બરાબર, 12th સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સ માટે મને એવું લાગે છે કે આ એક મચ રિક્વાયર્ડ લેક્ચર છે, હે ને? કારણ કે આ લેવલ સુધી આવતા ઘણું બધું સ્ટ્રેસ થઈ જાય ને. 12th વાળા વિદ્યાર્થીઓ છો બેટા, જેઈ, નીટ, ગુજકેટ, બોર્ડ્સ, ઘણું બધું 11th નથી કરવાનું. 11th નહોતું થયું મેમ, 11th કરવાનું છે. તો હું સમજી શકું છું કે તમારી માથે અત્યારે ઘણી બધી વસ્તુઓ હશે અને અત્યારે ડિસેમ્બરનો મહિનો ચાલે છે બેટા, બહુ જ ક્રુશિયલ સમય છે તમારી માટે. તો થોડુંક સ્ટ્રેસ, ક્યાંક ને ક્યાંક બધાને થોડું ઘણું સ્ટ્રેસ હશે જ. તો બસ આ લેક્ચરથી, આ ચેપ્ટરથી બેટા મારો એવો પ્રયત્ન રહેશે કે થોડું ઘણું હું તમારા સ્ટ્રેસને હળવું કરી શકું. તમે તમારા સ્ટ્રેસને કઈ રીતે મેનેજ કરી શકો એમાં હું તમને હેલ્પ કરી શકું. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો આ મજેદાર ક્લાસ, મેનેજ યોર સ્ટ્રેસ, કે જ્યાં હું તમને ગ્લોસરીની પણ વાત કરીશ, રાઈટ, ક્વેશ્ચન્સની વાત કરશું, પેસેજ ક્વેશ્ચન આન્સર જોશું અને શોર્ટ નોટ્સ પણ જોઈશું. રાઈટ, તો એમાં જે પહેલી વસ્તુ છે, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. બરાબર, તમારી જે માનસિક ક્ષમતાઓની, બરાબર, જે છે ને બેટા એ તમારા માઇન્ડમાં જ છે, તમારા માઇન્ડમાં જ છે. જો તમે તમારી વિચાર શક્તિ ચેન્જ કરી શકતા હો તો તમે તમારા સ્ટ્રેસને મિનિમમ કરી શકો છો. બરાબર, તો સૌથી પહેલી લાઈન છે કે માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી. અહીંયાથી એમસીક્યુ પૂછાય છે બેટા, માઇન્ડ, ઇમોશન્સ આર બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. તો અહીંયાથી પૂછાય છે કે વોટ ઇઝ ઇન્ટરલિંક્ડ ટુગેધર. એક તો તમારા માઇન્ડ છે, તમારું બ્રેન છે, યસ, તમારું બ્રેન છે, તમારી બોડી છે અને તમારા ઇમોશન્સ, તમારી લાગણીઓ, એ ત્રણેય એકબીજાથી કેવા છે બેટા, ઇન્ટરલિંક્ડ છે. બરાબર, તમે તમારા માઇન્ડ ચેન્જ કરશો, તમારા ઇમોશન્સ ચેન્જ થશે, તમારી બોડીમાં પણ તમને ચેન્જીસ જોવા મળશે. રાઈટ? ઓકે, તો આ ત્રણેય વસ્તુ આ તમને એમસીક્યુમાં પૂછાય છે બેટા કે કઈ ત્રણ વસ્તુ ઇન્ટરલિંક છે. તો અહીંયા તમારે જવાબ દેવાનો રહેશે કે માઇન્ડ, ઇમોશન્સ અને બોડી. It helps you distinguish them more clearly if you try to understand them separately. આ ત્રણેયને જો જુદી રીતે ભણીએ તો આની વધારે ક્લેરિટી આવી શકે છે. Your mental capacities are your abilities to concentrate, to take in new information, to remember old and new information and to be in a position to think logically. બેટા કોઈ બી વસ્તુ માટે આપણે તમારે માઇન્ડનો યુઝ કરવો પડશે લોજિકલી, હે ને? ડિસિઝન્સ, આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી
ડિસિઝન્સ લઈએ છીએ, આ ખાવું કે આ ખાવું, આ પહેરું કે આ પહેરું, આજે આ ચેપ્ટર કરું કે ઓલો ચેપ્ટર ભણું. ઓકે, એટલે તમે જુઓ કે તમારો આખો જે દિવસ છે ને બેટા, જે ક્ષણેથી તમે ઉઠો છો અને જે ક્ષણે તમે સૂવો છો, આ જે વચ્ચેનો જે સમય છે ને એ આખો જે સમય છે તમારા ડિસિઝન્સ ઉપર જ આધાર રાખે છે કે તમે કયો ડિસિઝન ચૂઝ કરો છો. તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન્સ હોય છે બેટા. એક ઓપ્શન એ છે કે સવારે ઉઠો જ નહીં, હે ને, પડ્યા રહો બેડમાં કે કાલે ભણીશું. એક ડિસિઝન એવો છે કે ના યાર, આજ તો મારે ઉઠવું જ છે. આઈ વોન્ટ ટુ મેક માય ટુડે એઝ ધી બેસ્ટ ડે ઓફ માય લાઈફ, રાઈટ? એવો જુસ્સો બેટા, એવો જુસ્સો, એવો આત્મવિશ્વાસ લઈને તમે ઊભા થાવ છો, તમે વાંચો છો, તમે તનતોડ મહેનત કરો છો, તો આ એક ડિસિઝન છે. અને તમારા ડિસિઝન્સ જ આગળ જઈને તમારી લાઈફ શેપ કરે છે, રાઈટ? તમારા ડિસિઝન્સ જ આગળ જઈને તમારી લાઈફ શેપ કરે છે. હા મેમ, ચેપ્ટર 2માં ચેપ્ટર 3ની ડીપીપી હતી. યસ, તો બેટા આજના ચેપ્ટરમાં તમને ચેપ્ટર 2ની ડીપીપી મળી જશે. ઓકે, અદલા બદલી જેમ દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં થાય છે ને, આયનોની આપલે, આયનોની અદલા બદલી, તો બેટા આજે થોડુંક અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા જેવું થઈ ગયું છે કે ચેપ્ટર 2ના જે ડીપીપીના ક્વેશ્ચન્સ છે 3માં જતા રહ્યા અને 3ના છે 2માં જતા રહ્યા. ઓકે, સાયન્સના વિદ્યાર્થીઓ છો, દ્વિવિસ્થાપન તો સમજી જાશો, હે ને? ઓકે, ચલો. क्या હતા? યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. બેટા તમારી કોઈ પણ વસ્તુ કરવા માટે તમારી મેન્ટલ કેપેસિટી, તમે મેન્ટલી કેટલાક તમે પોતાની જાતને કાબુ મેળવી શકો છો, તમારી માનસિક ક્ષમતા શું છે. યસ, તમે 1 કલાક 2 કલાક 3 કલાક કેટલા કલાક સતત બેસી શકો છો, વાંચી શકો છો. પોતાની જાતને ડિસ્ટ્રેક્ટ કરવાથી પોતાની જાતને કેટલા બચાવી શકો છો, right? To impose a constructive and workable order on your life and to make a rational day-to-day decisions. બરાબર? તમારે મેં જે તમને કીધું, દરેક ડિસિઝન્સ તમારા ઉઠીને કે આજે કયા કપડાં પહેરું, હે ને, કયા કલરના કપડાં પહેરું, આજે કઈ રીતે શું કરું, કયો સબ્જેક્ટ લઉં, તો નાના ડિસિઝન્સ જ છે જે તમારો આખો દિવસ બનાવે છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, જેમ કે તમે સ્કૂલે જાઓ છો અથવા કોઈ ઓફિસ વગેરે જાઓ છો, તો તમે કઈ રીતે જાઓ છો? હું બાઇક ઉપર જાઉં, કાર ઉપર જાઉં કે ચાલીને જાઉં? સો દેટ ઇઝ અ ડિસિઝન. The fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. है ને, ઘણી વાર તમારી તબિયત ઠીક ન હોય, શરદી વગેરે હોય, બહાર ખૂબ જ વરસાદ પડતો હોય, તો એવી ટાઈમમાં જો તમે કાર લઈને જાઓ છો તો એ બેટર ડિસિઝન છે બેટા. એટલે આપણા જે ડિસિઝન્સ છે એ તમે સિચ્યુએશનના આધારે લ્યો છો. બરાબર? સમજી લો તમારી સ્કૂલ નજીક છે બેટા ઘરથી, તો રોજ તમે ચાલીને જાઓ છો, પણ અમુક દિવસો એવા છે કે જ્યાં તમારી તબિયત પણ ઠીક નથી, બહાર વરસાદ પણ પડી રહ્યો છે, તો ત્યારે તમે કોઈ વ્હીકલનો સહારો લો છો, કારણ કે સિચ્યુએશનના આધારે તમે તમારા ડિસિઝનને ચેન્જ કરો છો ને કરવું પણ જોઈએ, રાઈટ? કારણ કે જે સિચ્યુએશનની માંગ એ જ છે બેટા, જે સિચ્યુએશનની માંગ છે એ જ રીતના તમારે વર્તવું જોઈએ, રાઈટ? કેમિસ્ટ્રી ઓપ્શનલમાં કાઢ્યું ને મેમ? બેટા કેમિસ્ટ્રી ઓપ્શનલમાં નહીં નીકળે બેટા, તમે જેઈ લઈ જાઓ, નીટ લઈ જાઓ, કેમિસ્ટ્રી તો હંમેશા રહેશે. મેમ પ્રોબ્લેમ એ છે કે ઇંગ્લિશ વાંચી લીધા પછી લખતી વખતે બહુ ભૂલ પડે છે, શું કરી શકાય? બહુ સારો પ્રશ્ન છે બેટા. લખતી વખતે ભૂલ પડે છે, વાંચું છું તો સમજાઈ જાય છે, તો એની માટે એક જ રસ્તો છે, પ્રેક્ટિસ, રાઈટ બેટા? જ્યાં ભૂલ પડે છે એને સર્કલ કરો, ફોકસ કરો. ગ્રામર ઉપર આપણે થોડુંક હજી વર્ક કરીશું અને ફરી એને લખો. જેટલું પ્રેક્ટિસ કરશો એટલું એ બેટર થતું રહેશે. મેથ્સ જેવું છે બેટા. The mind is the rational, logical part of you that helps you to make. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices
ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ. બેટા તમે ઘણીવાર તમે સાયન્સના સ્ટુડન્ટ્સ છો, રાઈટ? આપણને ખબર છે મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી વગેરેમાં કેલ્ક્યુલેશન્સ આવતી હોય છે. તો કેલ્ક્યુલેશન કરવા માટે આપણું લોજિકલ પાર્ટ ઓફ બ્રેન છે જે આપણને યુઝ કરે છે. યસ, ડગલે ને પગલે આપણે આપણા બ્રેનને યુઝ કરીએ છીએ ને. કોઈ થિયરીઝ છે બાયોની કે કોઈ બી થિયરીઝ છે જે આપણે યાદ રાખીએ છીએ, તો જે યાદ કરેલું જ્યાં સ્ટોર થાય છે, બરાબર, માઇન્ડ અને આપણું સીપીયુ, જે સીપીયુ છે કમ્પ્યુટરને, એને બ્રેન ઓફ ધ કમ્પ્યુટર કહેવાય, હે ને? કારણ કે ત્યાં બધું ઇન્ફોર્મેશન સ્ટોર થાય. તો આપણું બ્રેનનું કામ એમ જ છે, બધું ઇન્ફોર્મેશનને સ્ટોર કરવી, હે ને? જરૂર પડે ત્યારે બહાર કાઢવી અને રિટ્રીવ કરવી. આ બધો જે ફંક્શન છે તમારો માઇન્ડનો છે. માઇન્ડ રીડિંગ અબાઉટ માઇન્ડ. વાવ. યસ, ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ઓફ ધ ઇમોશન્સ. તમને ખબર છે બેટા, તમારું બ્રેન છે ને ઇમોશનલી કાર્ય કરતું નથી. એને જે રાઈટ લાગે છે, લોજિકલી રાઈટ છે, એ કરે છે. આ જે ઇમોશનવાળું કામ છે ને હાર્ટનું હોય છે. ઘણીવાર તમે પણ એવા સિચ્યુએશનમાં જીવનમાં ફસાણો હશો કે તમારું માઇન્ડ કંઈક બીજું કહે છે, તમારું હાર્ટ કંઈક બીજું કહે છે, હે ને? તો બેટા જે માઇન્ડ છે ને એ ઇમોશનલી નથી વિચારતું, એ ઇમોશન્સથી વિરુદ્ધ વિચારે છે, રાઈટ? A good example of the interactive between mind and emotions is exam nerves. બરાબર? Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. આ તમારા સાથે, મારા સાથે, બધા જ સાથે થયું છે કે તમે બહુ સારું ભણીને ગયા છો બેટા, તમને બધું જ આવડે છે, તમે બધી જ ક્લાસ અટેન્ડ કરી છે, તમે ક્લાસ નોટ્સ બનાવ્યા છે, તમે રિવિઝન કર્યું છે, તમે ડીપીપીસ કરી છે, તમે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે, તમે ફૂલ્લી પ્રિપેર્ડ છો, પણ ઘણીવાર એક્ઝામ હોલમાં પગ મૂકતા જ, હે ને, તમારું જે હૃદય છે એ થોડુંક નબળું પડી જાય છે, હે ને? સ્ટ્રેસ થઈ જાય છે એક્ઝામ માહોલ જઈને. ઘણીવાર લાસ્ટ સેકન્ડે એમ થાય છે કે યાર હું તો બધું જ ભૂલી ગયો, એકદમ બ્લેન્ક થઈ ગયો, મને તો કાંઈ જ યાદ નથી. એવું થયું હશે બેટા, એવું મારી સાથે પણ એકવાર થયું હતું. મને યાદ છે, મારી તો હું ત્યારે માસ્ટર્સમાં હતી બેટા, MScની મારી એક્ઝામ હતી. આઈ થિંક સેકન્ડ અથવા થર્ડ સેમેસ્ટરની મારી એક્ઝામ હતી. મારી તૈયારી બહુ સારી હતી બેટા, પણ જીવનમાં મારી સાથે એક જ વાર આવી ઘટના બની છે કે જ્યારે મેં એક્ઝામ હોલમાં, કારણ કે બેટા એ એક્ઝામ માટે મારા ફ્રેન્ડ્સ બહુ પેનિક હતા, હું તો નહોતી બેટા, બરાબર? મને ક્યારે એવી રીતે પેનિક ના થાય બેટા. ભગવાનની એક મારી ઉપર દયા છે કે હું ઇમોશનલી બહુ સ્ટ્રોંગ છું. એટલે મને કોઈ વ્યક્તિ કોઈ આવીને કંઈ કહી જાય ને તો મને ઘંટો ફરક નથી, મને કોઈ ફરક નથી પડતો. મને કોઈ આવીને કંઈ બી કહી જાય ને, મને ઇટ મેક્સ નો ડિફરન્સ ટુ મી. હું ઇમોશનલી એટલી સ્ટ્રોંગ છું. બટ ખબર નહીં એ દિવસે શું થયું હતું, મને એવું લાગે છે કે મારી પ્રિપેરેશનમાં ક્યાંક થોડીક એવી કચાશ રહી ગઈ હશે, અને મેં મારા ફ્રેન્ડ્સને જોયા કે જે બહુ પેનિક થતા હતા એક્ઝામ માટે કે કંઈ નથી આવતું, કંઈ નથી આવતું, કંઈ નથી આવતું. તો એ લોકોની જે નેગેટિવ એનર્જી હતી એ મારામાં પેનિટ્રેટ થઈ ગઈ, હે ને? એ મારામાં પેનિટ્રેટ થઈ ગઈ બેટા, અને મને પણ એવું ફીલ થવા માંડ્યું કે મને નથી આવડતું, મને નથી આવડતું, મને નથી આવડતું. અને બેટા પછી કશું કરવાનો ટાઈમ નહોતો, અને પછી અમે એક્ઝામમાં એન્ટર દીધા, અને પેપરમાં બેટા એટલીસ્ટ પાસિંગ માર્ક્સ જેટલું જ લખી શકી, બરાબર? હું જો વાત કરું બેટા, હું ટોપર હતી, બરાબર? મારા કોલેજમાં, મારા સ્કૂલમાં, મારા કોલેજમાં, બરાબર? માર્ક્સ વિશે, કારણ કે મને ભણવું ગમતું બેટા. એવું નથી કે મારી ઉપર કોઈ ફોર્સ હતો પેરેન્ટ્સનો કે ભણ ભણ ભણ, બટ આ મારી ચોઇસ હતી. યસ, આ મારી ચોઇસ હતી. હું સેલ્ફ ડ્રીવન હતી, બરાબર? હું સેલ્ફ ડ્રીવન હતી. પણ યસ, એકવાર મારી સાથે પણ એવું બન્યું હતું, હે ને, કે બીજાના લીધે હું એક્ઝામમાં બ્લેન્ક થઈ ગઈ હતી. તો એવું થાય છે બેટા, ઘણીવાર એવું થઈ જાય છે, હે ને? તો અહીંયા પણ ક્યારેક હૃદય, તમારા ઇમોશન્સ એટલા હાવી થઈ જાય તમારા માઇન્ડ પર, તો તમને પણ એવું થઈ જાય કે યાર મને તો કંઈ આવડતું નથી, હું તો બધું જ ભૂલી ગઈ છું, હે ને? સો ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ? તો એવા સમયમાં બેટા તમે શું કરો છો? તમે એવું લાગે છે યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ? ઓફકોર્સ બેટા,
એક વસ્તુ ઘણીવાર હવે આવા બધા વિચારો આવે ને બેટા તમે એક્ઝામ પર ફોકસ ના કરી શકો. જેમ અત્યારે હું તમને ભણાવું છું, અહીંયા કોઈકનો કોલ આવે છે, કોઈનો મેસેજ આવે છે, હું ફોન પર વાત કરું છું, મેસેજના રિપ્લાય કરું છું, તો ઓફકોર્સ હું તમને એટલા ફોકસથી નહીં ભણાવી શકું, કારણ કે અહીંયા મારો ફોકસ શું થઈ ગયો છે? ડાયવર્ટેડ છે. રાઈટ, શું થઈ ગયો છે? ડાયવર્ટેડ થઈ ગયો છે. ક્લિયર? યોર મેમરીઝ ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. હે ને, ઘણી વાર યાર બધું યાદ કર્યું હતું પણ એક્ઝામ ટાઈમે જ ભૂલી ગયો. બોલો, મેં તો બધું જ યાદ કરીને આવ્યો તો પણ યાર એક્ઝામમાં જ ભૂલી ગયો. થતું હશે ને? થતું હશે ને? યુ હેવ લોટ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેનોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. યાર આખો સિલેબસ યાદ કરીને ગયો તો ગોખી માર્યું તું. યસ, બધું મેં ગોખી માર્યું તું મેમ, બધું જ ગોખી માર્યું તું. પણ હવે બેટા ગોખેલું જ્ઞાન તો ક્યાં સુધી? હે ને, ગોખેલું જ્ઞાન તો ક્યાં સુધી? બધું ભૂલાઈ ગયું, સફાચટ થઈ ગયું. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. હે ને, ઘણી વાર એવું લાગે કે યાર નિર્ણય જ નથી લઈ શકતા, ખબર જ નથી પડતી આ કરું કે ઓલું કરું. હે ને, ઘણી વાર એવું થઈ જશે તમે બે સબ્જેક્ટ્સમાં યાર ખબર નથી પડતી યાર ફિઝિક્સ કરું કે કેમિસ્ટ્રી કરું, આવડતું તો બંને નથી. એ વાત અલગ છે, એ વાત તો અલગ છે કે આવડતું બંને નથી પણ કયું કરું ને ખબર નથી પડતી. અરે એટલો સિલેબસ બાકી છે ને કે ખબર નથી પડતી મેમ કે ચાલુ ક્યાંથી કરું. હે ને, ઘણી વાર એવું થઈ જાય છે કે ખબર જ નથી પડતી કે ક્યાંથી ચાલુ કરું, કારણ કે એટલું બધું બાકી. આપણી સાથે પણ એવું થાય છે, આપણી સાથે પણ એવું થાય છે બેટા કે ક્યારેક એટલા બધા કામ પેન્ડિંગ હોય ને તો આપણે કંઈ જ ના કરીએ, ગોદડું ઓઢીને સૂઈ જઈએ. થાય ને યાર, કારણ કે એટલું બધું કામ પેન્ડિંગ હોય ને તો આપણું માઇન્ડ ક્રેશ થવા લાગે. હે ને, આપણું માઇન્ડ ક્રેશ થવા લાગે, વિચારી જ ના શકે યાર છોડ હું થોડી વાર સૂઈ જાઉં છું. મેમ આજ મારી સાથે આજ જો મારી જોડે આજ સુધી કંઈ નહીં થયું બિકોઝ બ્રહ્મ મુહૂર્તમાં વેકઅપ કરો. વેરી ગુડ બેટા. યસ, you make longer to do tasks that you were able to complete quite quickly. એવું ઘણી વાર થતું હશે ને બેટા. આ બધા સિમ્ટમ્સ છે અને કોઈ રોગ હોય તો એના સિમ્ટમ્સ હોય ને, એમાં સ્ટ્રેસના સિમ્ટમ્સ છે બેટા. સ્ટ્રેસની લાક્ષણિકતાઓ છે કે જે વસ્તુ તમે બહુ પહેલા ફટાફટ કરી લેતા હતા હવે એ વસ્તુ કરવામાં તમને સમય લાગે છે, ખૂબ સમય લાગે છે, તમે ડિસાઇડ નથી કરી શકતા. રાઈટ? યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. હે ને, તમે ચાલુ તો કરી દો છો, ઘણી વાર એવું થાય કે ચેપ્ટર ભણવાનું ચાલુ કરી દે પણ ક્યારેય પૂરું જ ના થાય. કોઈ વિડીયો વન શોટનો ભણવાનો ચાલુ કરી દે પણ એ પૂરો જ ના થાય. હે ને, એવું થાય છે બેટા, આપણા બધા સાથે થાય છે. અને આ બધાનો જવાબ જો યસ હોય અથવા તો આમાંથી અમુક પ્રશ્નોનો જવાબ પણ જો યસ હોય બેટા તો મુશ્किल में हो तुम. If yes, then it gives you a sign of mental stress present in you. આ બધામાંથી અમુકમાં પણ જો તમારો જવાબ યસ હોય ને બેટા તો બરબાદ હો ચુકે હો તુમ. બરાબર? એટલે ક્યાંક ને ક્યાંક તમને મેન્ટલ સ્ટ્રેસ છે એ સતાવી રહ્યો છે. The better you deal with stress, the less your mental capacity will be affected. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. બરાબર? અમે અહીંયા અમુક એક્સરસાઇઝીસ કીધી છે બેટા જે કરવાથી તમે તમારો સ્ટ્રેસ રિડ્યુસ કરી શકો છો અને પોતાના જે કાર્યો છે પહેલા જ સ્પીડથી, પહેલી જ એફિશિયન્સીથી કરી શકો છો. બરાબર? તો પહેલાં આઈ થિંક અહીંયા સુધી બધા એટલું સમજી ગયા હશે. મને જોનાર અત્યારે દરેક વિદ્યાર્થી એટલું તો સમજી ગયો હશે, એટલું તો એણે ડિસાઇડ કરી લીધું છે, કરી લીધું હશે કે હું સ્ટ્રેસમાં છું કે નહીં. એટલું તો ડિસાઇડ કરી લીધું ને બેટા કે તમને સ્ટ્રેસ છે કે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓને એ જ ખબર નથી પડતી કે મને સ્ટ્રેસ છે કે નહીં. હે ને, તો સૌથી પહેલાં તો બેટા એ તમારે જાણવું જરૂરી છે કે તમને સ્ટ્રેસ છે કે નહીં. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું? હવે બેટા હું તમને ઇલાજ આપું છું. તમને સ્ટ્રેસ છે, તમને ખબર પડી ગઈ છે, એ જ સૌથી મોટી વાત છે ને. ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા મેં એવું જોયું છે કે એ લોકો એક્સેપ્ટ જ નથી કરતા કે મને અરે મને તો કશું નહીં થયું. એ લોકોને એવું લાગે છે કે જો હું એક્સેપ્ટ કરી લઈશ ને, જો હું મારો સ્ટ્રેસ એક્સેપ્ટ કરી લઈશ તો હું ક્યાંક નીચો લાગીશ, જો મારું ખરાબ લાગશે. એવું નહીં વિચારવાનું બેટા.
હે ને, એવું નહીં વિચારવાનું. જે વસ્તુ છે ને એક્સેપ્ટ કરતા શીખો. એક્સેપ્ટ કરશો પછી જ તો એના ઇલાજ ઉપર આગળ વધીશું ને. તમે એમ કહેશો કે ના યાર મને તો કશું પ્રોબ્લેમ નથી, અરે મસ્ત મોજ છે જીવન, અરે કશું સ્ટ્રેસ નથી, અરે મારે શું સ્ટ્રેસ હોય, એવું નહીં બેટા. ઘણી વાર તમે જોયું હોય તો ઘણા વર્ષો પહેલાંની વાત છે, દીપિકા પદુકોણ બેટા, એક બહુ ફેમસ ફિલ્મ એક્ટ્રેસ, તમે જાણતા જ હશો. એને પણ એ બહુ જ ખરાબ સ્થિતિ, એના જીવનની બહુ જ ખરાબ સ્થિતિ, સ્ટ્રેસફુલ સ્થિતિમાંથી ગઈ હતી. અને જ્યારે એમાંથી બહાર નીકળી હતી ત્યારે એણે પોતાની આખી વાત કરી હતી કે હું કેવી સ્ટ્રેસમાં હતી. બરાબર, તમને આપણે જે વસ્તુઓ જોવે ને તો આપણે એમ થાય કે યાર આને તો શું સ્ટ્રેસ હશે, હે ને. તમારા મારા જેવા વ્યક્તિને એવું લાગે કે આટલી ફેમસ એક્ટ્રેસ કે જેની પાસે કોઈ વસ્તુની કમી નથી, એને તો વળી શું સ્ટ્રેસ. પણ એવું ના હોય બેટા, એવું ના હોય. બરાબર, ઘણીવાર બધી વસ્તુ હોવા છતાં પણ લોકોને સ્ટ્રેસ હોય છે, અને ઘણીવાર કાંઈ ન હોવા છતાં પણ લોકોને સ્ટ્રેસ હોતો નથી. તો બેટા સ્ટ્રેસ છે ને એનું તમારી પાસે કેટલું છે કેટલું નહીં એનાથી કોઈ લેવા દેવા નથી. બરાબર, એનાથી કોઈ લેવા દેવા નથી. બરાબર, તો સૌથી પહેલી સ્ટેપ છે એક્સેપ્ટ કરો કે ઠીક છે મને થોડો ઘણો સ્ટ્રેસ છે, તો હવે શું કરવું જોઈએ, આનો ઇલાજ શું છે એના પર વિચારો. મને કેમ સ્ટ્રેસ છે એ નથી વિચારવાનું બેટા. હવે આનો ઇલાજ કઈ રીતે કરું, તમારે સોલ્યુશન પાર્ટ ઉપર વધારે ફોકસ કરવાનું છે. રાઈટ, વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ, ધ માઇન્ડ કેન sometimes go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. There is a technique to help yourself to problem of overthinking. હે ને, ઘણીવાર મગજમાં એટલા બધા વિચારો ચાલતા હોય છે ને. તમારી સાથે પણ એવું થતું હશે કે સ્કૂલની પણ ટેસ્ટ છે, તમે કોઈ કોચિંગમાં જાઓ છો ત્યાંની પણ ટેસ્ટ છે, આ હોમવર્ક પણ કરવાનું છે, ઓલું હોમવર્ક પણ કરવાનું છે, આ ડીપીપી પણ સોલ્વ કરવાની છે, આનું રિવિઝન પણ કરવાનું છે. એટલું બધું ભેગું થઈ જાય માઇન્ડમાં, એટલા બધા વિચારો ચાલતા હોય, આ કરું ઓલું કરું, તો આપણે થાય કે યાર એક સ્વિચ હોત ના માઇન્ડની તો હું બંધ કરી દેત, એટલે મારા માઇન્ડને થોડુંક પીસ મળત. હે ને, તમને પણ ઘણીવાર એવું થયું હશે કે કાશ એક સ્વિચ હોત વિચારોની, એ સ્વિચ જો મેં ઓફ કરી દઉં તો મારા વિચારો બંધ થઈ જાય. તો બેટા આનો એક ઇલાજ છે, કોઈ સ્વિચ તો નથી બેટા પણ આનો ઇલાજ જરૂર છે. Say to yourself repeatedly during the day, I have no expectations and I will deal with whatever happens when it happens. બરાબર, એવું કહેવાનું કે કશો નહીં, જે થશે એ જોયું જશે, જે બી થશે એ સારું જ થશે, શ્રેષ્ઠ થશે, બેસ્ટ થશે. બેટા આને જ મેનિફેસ્ટેશન કહેવાય. જે થશે સારું થશે, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. જે થશે હું એટલો સક્ષમ છું કે જે બી થશે હું એને હેન્ડલ કરી લઈશ અને બધું જે છે બેસ્ટ થશે. તો તમારે વારંવાર પોતાની જાતને કન્વિન્સ કરવાનું છે બેટા. પોતાની જાતને તમારે વારંવાર કન્વિન્સ કરવાનું છે કે જે થાય છે એ બેસ્ટ જ થાય છે અને આગળ પણ જે થશે એ બેસ્ટ જ થશે. પેલી કહેવત છે ને બેટા, હરિવંશ રાય બચ્ચનની એક કવિતાની 2 લાઇન્સ છે કે મન કી હો તો અચ્છા ઓર ના હો તો ઓર ભી અચ્છા. તો ઘણીવાર આપણને એવું લાગે છે, રાઈટ, ઘણીવાર આપણને એવું લાગે છે કે યાર મારું ધાર્યું ના થયું, મેં જે વિચાર્યું તો એ ના થયું, પણ શું ખબર બેટા તમારા માટે ગોડે કંઈક એનથી વધારે, એનથી જબરદસ્ત વિચારી રાખ્યું છે. એટલે હંમેશા ગોડના પ્લાનને તમારે વિશ્વાસ રાખવાનો છે. ઠીક છે. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately my day. Oh my God, I have so much to do. Right? I must do X and Y and Z, and after that A and B need to get sorted. I don't know how I'm going to do it, or I won't even have time to eat. है ने, ઘણા બધા કાર્યો કરી જાય કે અહીંયા હોમવર્ક છે, આ ડીપીપી છે, આ ટેસ્ટ છે, આ રિવિઝન છે, આ ક્લાસ છે, આ ફલાણું છે, ઠીકણું છે, એટલું બધું ચાલુ થઈ જાય. બરાબર, કે ખબર જ નહીં પડતી કે શરૂઆત ક્યાંથી કરું. રાઈટ, બેસિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન અ ટેસ્ટ એટલે સ્ટ્રેસમાં એટલા ઘેરાયેલા છો તમે. બરાબર, ઘણીવાર બેટા તમે જોયું હશે કે તમે ફિઝિકલી થાક્યા નથી હોતા, યુ આર નોટ ફિઝિકલી ટાયર્ડ બટ યુ આર મેન્ટલી ટાયર્ડ. આપણા ઘણા બધા સાથે એ જ પ્રોબ્લેમ છે બેટા. આપણને એવું થાય કે આપણે થાકી ગયા છીએ, પણ જે રિયલ થાક છે ને એ મેન્ટલ થાક છે. આપણે બધા મેન્ટલી થાકી જઈએ છીએ. રાઈટ, વી ઓલ આર મેન્ટલી ટાયર્ડ.
What is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. બરાબર, હજી એ કાર્યો પૂરા નથી થયા ત્યાં તમારા બ્રેન ઇમેજિન કરવાનું ચાલુ કરી દીધું છે કે આ બધું કાર્ય થઈ જશે, આ બધું થઈ જશે તો હું કેટલું થાકેલો ફીલ કરીશ. એન્ટિસિપેટિંગ એટલે કે આશા કરવી કે આવું થશે, પેલું થશે, આમ થશે, તેમ થશે, રાઈટ? These frantic thoughts start weakening your energy, and as a result, you are entering into a busy day with only half of your normal energy. Then when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physically drained. બરાબર, દિવસની શરૂઆત કર્યા પહેલા જ એવું છે ને કે હજી રણભૂમિમાં જવા પહેલા જ હથિયાર નાખી દીધા કે ભાઈ હમસે ના હો પાએગા. તમે પણ ક્યાંક એવું જ કરો છો બેટા, જે દિવસની શરૂઆત ના થઈ હોય ને તમે વિચારી લો આ કરવાનું છે, પેલું કરવાનું છે, આમ છે, તેમ છે, અરે યાર બહુ થાક લાગશે, એમ બોલી બોલીને બેટા અડધા તો તમે ત્યાં જ થાકી જાઓ છો, હે ને? જ્યારે તમારે 100% એનર્જીથી જ્યારે ડે સ્ટાર્ટ કરવાનો હોય ને બેટા, ત્યાં તમે શરૂઆતમાં જ આવા વિચારો કરીને, આવી ઓવર થિંકિંગ કરીને 50% એનર્જી તો તમારી ત્યાં જ પૂરી થઈ જાય છે. પછી બેટા 50% બાકીની વધેલી એનર્જીથી જ્યારે તમે દિવસ કાઢો છો તો ઓફકોર્સ તમે એન્ડ ઓફ ધ ડે ફિઝિકલી પણ ડ્રેન્ડ થઈ જાઓ છો, ફિઝિકલી પણ થાકી જાઓ છો. તો આ જ પ્રોબ્લેમ છે. In order to have the maximum energy available at the start of a busy day, I have no expectations and I will deal with whatever happens when it happens. બરાબર, દિવસની શરૂઆત જ આવી રીતના કરવાની કે મારી કોઈ આશાઓ નથી, બરાબર, અને જે બી થશે એની સાથે હું ડીલ કરી લઈશ, હું એને જોઈ લઈશ અને જે થશે એ બેસ્ટ થશે. You will notice how your body starts relaxing at the thought of no expectations. તમારા બોડીને થશે ઠીક છે ચલો યાર આજે કાંઈ એવો સ્ટ્રેસ નથી, અને તમને અંદરથી એનર્જી ફીલ થશે. તમે ઓલરેડી તમારા બોડીને સ્ટ્રેસ આપી દો છો આવું બધું બોલી બોલીને, છે ને બેટા? શરૂઆતમાં દિવસમાં સવારમાં જ આવું બધું બોલીને તમે પોતાની જાતને સ્ટ્રેસ આપી દો છો અને એમાં જ તમારી બોડી થાકી જાય છે. તો એવું નહીં કરવાનું. તમારા બોડીને કહો કે આજે કોઈ આશાઓ નથી મારે તારાથી, આજે કશું નથી કરવાનું, નો એક્સપેક્ટેશન્સ, રાઈટ? This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy and you will feel calmer mentally and emotionally as a consequence. તો આનાથી શું થશે? તમે માઇન્ડથી એકદમ રિલેક્સ રહેશો, શાંત રહેશો, કામ રહેશો અને તમારી એનર્જી, જે કામ તમે કરશો ને એ વધારે 2x એફિશિયન્સીથી તમે તમારું કાર્ય કરી શકશો. તો શરૂઆતથી જો દિવસની શરૂઆત થાય છે તો પોતાની જાતને સ્ટ્રેસ ના આપો, ઠીક છે? ઉલટા તમારે તમારા સાત્વના આપવાની છે બેટા. તમે તમારા માઇન્ડને, તમારા બોડીને સાત્વના આપો કે આજે કશું જ નથી કરવાનું, બરાબર, આજે કોઈ એક્સપેક્ટેશન નથી, જે બી કરવાનું છે થઈ જશે. એવી રીતના તમે તમારા બોડીમાં પોઝિટિવિટી, પોઝિટિવ ઉર્જા દેવાની છે, ન કે નેગેટિવ ઉર્જા, રાઈટ? બીજું છે સેલ્ફ હિપ્નોસિસ. You can use this self-hypnosis state to relieve mental stress. Try the following exercise. It becomes easier with your eyes closed. બરાબર, એક મેં તમને ઇલાજ આપ્યો કે તમે આવી રીતે બોલો પોતાની જાતને, પોતાની જાતમાં એક પોઝિટિવ ઉર્જા નાખો આવી રીતના બોલીને. બીજી વસ્તુ છે સેલ્ફ હિપ્નોસિસ. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. બરાબર, એક શાંતિથી એક ચેર પર બેસી જાઓ, આઈઝ ક્લોઝ કરી દો. Start counting backwards from 99 to 70. Count slowly to fit in while you breathing. બરાબર, આરામથી તમારે 99 થી 98, 98, 97, 96, 95, 94 એમ સ્લોલી બ્રીધિંગ કરતાં કરતાં તમારે 99 to 70 બેકવર્ડ્સ કાઉન્ટિંગ કરવાની છે. સમજાવું છું બેટા, હિપ્નોસિસ સમજાવું છું તો. Now count down from 69 to 30 while imagining walking down the steps of a beautiful staircase. Feel yourself walking down in time with your breathing. See the beautiful grand staircase stretching ahead of you. Imagine the steps are carpeted so that your progress is as effortless as possible. બરાબર, હિપ્નોસિસ એટલે કે બેટા તમે તમારા એવી કોઈ સિચ્યુએશનમાં પોતાને ઇમેજિન કરો, બરાબર, 69 to 30 કે તમે એક સ્ટેરકેસમાં હાલો છો, એ સ્ટેરકેસ આપોઆપ ચાલે છે, તમારી સામે એક બ્યુટિફુલ ગ્રેન્ડ સ્ટેરકેસ છે અને તમે એક બહુ જ રિલીવ્ડ રીતે આરામથી ફરો છો,
પોતાની જાતને એન્જોય કરો છો, રાઈટ? આવી રીતના હિપ્નોસિસ એટલે પોતાની જાતને એક એવી ઇમેજિનેટિવ સિચ્યુએશનમાં નાખવું, રાઈટ? Count down from 29 to 0 while imagine drifting further down in luxurious lift as large as a room carpeted with views of landscape sights out. બરાબર, એક બહુ સારા સારા દ્રશ્યો, બરાબર, જ્યારે તમે સ્ટેરકેસમાંથી નીચે જાઓ છો, તમારી આજુબાજુ બહુ સારા વિશાળ મસ્ત મજાના દ્રશ્યો છે. વોચ ધ ડિક્રીઝિંગ નંબર્સ અલોંગ વિથ યોર બ્રીથિંગ. બરાબર, તમારે આરામથી આ સમય દરમિયાન તમારે બહુ આરામથી બ્રીધિંગ કરવાની છે બેટા. આ ચોક્કસ ટ્રાય કરજો, બરાબર, અને પછી કમેન્ટ સેક્શનમાં જણાવજો કે મેં આજે સેલ્ફ હિપ્નોસિસ ટ્રાય કર્યું. બહુ જ ઇઝી બેટા. 99 થી 0 સુધી કાઉન્ટ કરવાનું છે, આરામથી બ્રીધિંગ કરતાં કરતાં, અને પોતાની જાતને એક બહુ સારા સિચ્યુએશનમાં ઇમેજિન કરવાનું છે. બસ આટલું તો કરવાનું છે. As you arrive at 0, the lift door open and you enter a room that is furnished just as you would like it. It was all your favorite things in it and it is totally private. Find a comfortable chair in your room and settle back. જ્યાં તમે 99 થી 0 સુધી આવો છો, બરાબર, તમે જે સ્ટેરકેસ, જે દાદરા લઈને ગયા છો, બરાબર, એ તમે એક એવા રૂમમાં ખુલે છે કે એ રૂમમાં તમારી મનગમતી બધી જ વસ્તુઓ છે. અમુક લોકોને ગેમિંગ્સ વગેરેનો શોખ હોય તો ત્યાં ગેમ્સ છે, અમુક લોકોને બુક્સ રીડ કરવાનો શોખ હોય તો ત્યાં તમારી ફેવરેટ બુક્સ છે. તો તમારી મનગમતી વસ્તુ એ રૂમમાં રાખેલી છે એવું તમારે ઇમેજિન કરવાનું છે, અને ત્યાં તમે કમ્ફર્ટેબલ ચેર પર બેસીને આરામથી એ વસ્તુને માણો છો. Remember there in your imagination until you feel rested and refreshed, then open your eyes again. બરાબર, તો તમને આ વસ્તુથી બહુ રિફ્રેશ્ડ, રાઈટ? પણ મેમ અમારી વાત માનતું જ નથી, પોતાની રીતે કામ કરે છે, શું કરું? એને જ કરવાનું છે બેટા, બરાબર. આ માઇન્ડને સ્ટેબલ કરવાની જ એક્સરસાઇઝ છે. આજ એકવાર આટલું ટ્રાય કરજો, બરાબર. 2 મિનિટનું જ છે બેટા, કોઈ ના, કોઈ મોટું કાર્ય તો મેં તમને આપ્યું નથી બેટા. 100 સેકન્ડ એટલે સમજી લો 2 મિનિટ 3 મિનિટ. યસ, 2 મિનિટનું જ કામ છે. આજે આ ટ્રાય કરજો, આરામથી પોતાની જાતને એક રિલેક્સ્ડ પોઝિશનમાં ઇમેજિન કરીને આટલું કરજો. પછી મને કહેજો કે તમારો સ્ટ્રેસ ઓછો થયો કે નહીં. આજે આ તમારે કરવાનું છે, બરાબર. તો એક થઈ ગયું સ્ટોપ ઓવર થિંકિંગ, બીજું થઈ ગયું સેલ્ફ હિપ્નોસિસ, અને ત્રીજું થઈ ગયું ધ સ્ક્રીન એક્સરસાઇઝ. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર ઇટ બીકમ્સ નિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયર. જ્યારે તેમાં માઇન્ડમાં ઘણા બધા ઇમોશન્સ ચાલતા હોય ને બેટા, ત્યારે આપણી માટે ક્લિયરલી વિચારવું બહુ જ અઘરું થઈ જાય. then it becomes very easy to make unwise decision or to agree to something which is not your advantage. એને એવા સમયમાં આપણી માટે કોઈ ખોટું એ વિચારતું હોય ને તો એના વિચારોમાં પણ આપણે સહેમત થઈ જાય, કારણ કે આપણે તો ક્લિયરલી વિચારી નથી શકતા, એટલે બીજાની હામાં આપણે પણ હા પૂરી દઈએ છીએ વિચાર્યા વગર. The screen exercise shows you how to step back and emotionally detach yourself. બરાબર, ઇમોશનલી ડિટેચ એટલે પોતાની જાતને થોડુંક બીજા બધા ઇમોશન્સ કરતાં પોતાની જાતને આમ અલગ કરી દો, એને પોતાને ડિટેચ કરી લો ફ્રોમ યોર કરંટ સિચ્યુએશન સો દેટ યુ કેન સી મોર ક્લિયરલી વોટ ઇઝ ગોઈંગ ઓન. એને ઘણીવાર આપણે પોતાની જાતને થોડુંક દૂર લઈ જવું પડે છે લોકોથી, સિચ્યુએશન્સથી, બધી જ વસ્તુઓથી, કે આપણે ક્લિયરલી એકવાર વિચારી શકીએ. Taking an outsider's point of view and imagining other person in your situation will put a nice perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. ઘણીવાર બેટા તમે કોઈ બીજાનો પોઈન્ટ ઓફ વ્યૂ પણ લઈ શકો છો, જેને એવા વ્યક્તિ કે જે તમારું સારું ઈચ્છતા હોય, હે ને, એવા વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ નહીં લેવાનો, રાઈટ? એવા વ્યક્તિનો પોઈન્ટ ઓફ વ્યૂ નહીં લેવાનો કે જે તમને તમારું ખરાબ ઈચ્છતું હોય, જે તમારી માટે નેગેટિવ વિચારતું હોય. કોઈ એવું વ્યક્તિ, તમારા પેરેન્ટ્સ છે, હે ને, તમારા કોઈ મોટા ભાઈ બહેન હોય, એનાથી તમે લઈ શકો છો કે જો તું આ સિચ્યુએશનમાં હોત તો તું શું કરત, બરાબર? તો એવી રીતે પણ તમે એની પર્સનનો ઓપિનિયન લઈ શકો છો કે જો એ તમારા સિચ્યુએશનમાં હોત તો શું કરત, બરાબર?
with your eyes closed, think about the situation that is currently causing your stress. આંખ બંધ કરો બેટા, આંખ બંધ. હવે મેં દરેકમાં તમે જોયું છે એવું લખેલું હશે કે આંખ બંધ કરો, આંખ બંધ કરો. કેમ આંખ બંધ કરો? કારણ કે બેટા જ્યારે આપણી આંખ ખુલ્લી હોય છે ને ત્યારે આપણું ફોકસ થોડુંક ડાયવર્ટ થઈ જાય. આપણે આજુબાજુની વસ્તુઓ જોઈએ, એ વસ્તુ આપણું ફોકસ ક્યાંક ને ક્યાંક હલાવી દે. તો જો તમારી આઈઝ ક્લોઝ હોય ને બેટા તો તમારું ફોકસ એકદમ ફોકસ્ડ રહે. બરાબર, એક જગ્યાએ તમારું ફોકસ ટકાવેલું રહે. તમે તમારા જે કોન્સન્ટ્રેશન છે એક વસ્તુ પર દઈ શકો અને પછી તમે આરામથી વિચારી શકો. તો અહીંયા મેં જેટલી બી વસ્તુઓ તમને કીધી છે ને એ બધી તમારે આઈઝ ક્લોઝ કરીને જ કરવાની છે. બરાબર. Imagine projecting the situation onto a screen in your mind as if were a film you are watching. Include only what has really happened, not what you are afraid might happen. બરાબર, તમારે શું કરવાનું બેટા? એક જગ્યાએ આરામથી શાંતિથી બેસી જાઓ, આંખ બંધ કરીને બેસી જાઓ અને જે સિચ્યુએશન તમને સ્ટ્રેસ આપે છે એ સિચ્યુએશનને તમારે એક મોટા પડદા પર એક મૂવી તરીકે ચાલે છે એવું ઇમેજિન કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, હું તમને ઉદાહરણ આપીને સમજાવું કે સમજી લો કે હું મહેનત ખૂબ કરું છું. બરાબર, હું ખૂબ મહેનત કરું છું પરંતુ મારા માર્ક્સ નથી આવતા ને માર્ક્સ નથી આવતા એટલે મને બહુ સ્ટ્રેસ થાય છે, મારા પેરેન્ટ્સને સ્ટ્રેસ થાય છે. બરાબર, એ લોકોની ઘણી બધી મારાથી અપેક્ષાઓ છે. તો તમારે આરામથી બેસી જવાનું છે. બરાબર, અને તમારે આખી પ્રોસેસ ઇમેજિન કરવાની છે કે મારા માર્ક્સ કેમ નથી આવતા. બરાબર, શું પ્રોબ્લેમ થાય છે કે હું આટલી મહેનત કરું છું તેમ છતાં મારા માર્ક્સ કેમ નથી આવતા. રિપ્લેસ યોર સેલ્ફ ઇન ધ ફ્રેમ વિથ સમવન એલ્સ ઓફ ધ સેમ જેન્ડર. બરાબર, તમારી સિચ્યુએશનને તમારે નથી રાખવાની. સમજી લો તમે એક બોય છો, તમારે કોઈ બીજા બોયની સિચ્યુએશનમાં રાખીને જોવાનું છે કે બીજો છોકરો ત્યાં રાખે છે, સેમ તમારી જ જીવની જીવે છે, પણ ખૂબ મહેનત કરે છે, એના માર્ક્સ નથી આવતા, એના પેરેન્ટ્સ કહે છે વોચ ધ ફિલ્મ એઝ એન આઉટસાઇડર ઓબ્ઝર્વર. બરાબર, કોઈ બીજું એ વ્યક્તિ, જેમ કે તમારી જ સ્ટોરી છે પણ તમે એક આઉટસાઇડર તરીકે સ્ટોરીને જીવો છો. હાઉ ડુ યુ ફીલ? વોટ ઇઝ ગોઈંગ ઓન ધ ફિલ્મ? તમને શું લાગે છે કે આવું શું કામ થઈ રહ્યું છે? આ જે ફિલ્મમાં થાય છે શું થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે અને શું કામ થઈ રહ્યું છે? વોટ એડવાઇસ વુડ યુ ગીવ ધ પર્સન હુ ઇઝ રિપ્લેસિંગ યુ ઓન ધ સ્ક્રીન? તમે એ છોકરાને શું એડવાઇસ આપશો? એ પર્સન જે બેઠો છે, બરાબર, એ ભણે છે પરંતુ એના માર્ક્સ નથી આવતા. જો તમારે વ્યક્તિને કોઈ એડવાઇસ આપી હોત તો તમે માણસને શું એડવાઇસ આપત? બરાબર, ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. બરાબર, હવે તમે જે એડવાઇસ આપતા હતા ને એ એડવાઇસ પર હવે તમારે પોતે કાર્ય કરવું. ઘણીવાર બેટા તમે પણ જોયું હશે કે આપણે બીજાની પ્રોબ્લેમ સોલ્વ કરવામાં બહુ એક્સપર્ટ હોઈએ. બરાબર, આવું ઘણીવાર રિલેશનશિપ્સમાં થતું હોય છે કે માણસ પોતે સિંગલ હોય. બરાબર, એના પોતાની લવ લાઈફના બેટા કોઈ ઢંગધડા ન હોય, પણ ફ્રેન્ડના રિલેશનશિપમાં કંઈ બી પ્રોબ્લેમ આવે ને તો એ જ સોલ્વ કરે. ભલે પોતાના ઠેકાણાએ ન હોય, પોતે સિંગલ ફરતો હોય બેટા, કોઈ એને ભાવ પણ ના આપતું હોય, પણ બીજાની પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આપણે એક્સપર્ટ હોઈએ. તો આવું બધામાં હોય. યસ, આ તમારી મારી વાત નથી બેટા, આવું બધામાં હોય કે આપણે આપણી જ પ્રોબ્લેમમાં ફેલ થઈ જઈએ છીએ. બીજાની પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે ને તો આપણે એકદમ એક્સપર્ટ છીએ, હે ને, આપણે એકદમ એક્સપર્ટ બની જઈએ છીએ. બીજાની પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે ને તો આપણે એકદમ લવગુરુ બની જઈએ, હે ને, આપણે એકદમ લવગુરુ બની જઈએ. આપણે બધું કંઈ આમ કર, તેમ કર, આમ કર, આમ કર, પણ એ જ પ્રોબ્લેમ જ્યારે આપણી ઉપર આવે ને ત્યારે આપણે હાથ અધ્ધર કરી લે કે યાર ये तो ना हो पाएगा. તો બસ આ જે સોલ્યુશન છે ને એની માટે જ છે કે તમે એવું વિચારો કે તમારી પ્રોબ્લેમમાં તમે નથી, તમારો કોઈ ફ્રેન્ડ છે અને એને તમારે હેલ્પ કરવાની છે, તો તમે શું કરત? બસ બેટા, બધાના રિપ્લાય આપીશ તો હું ક્યારે ચેપ્ટર પૂરો કરીશ બેટા? લાસ્ટમાં વાત કરીએ છીએ. હું વાર ચેટના રિપ્લાય આપવા બેસી જઈશ બેટા તો મારો ફ્લો મિસ થઈ જશે ને. મારો ભણાવવાનો જે ફ્લો છે એ મિસ થઈ જશે. તો એકવાર મને ભણાવી લેવા દો, પછી હું તમારા જવાબ પણ આપું છું. અને લાસ્ટ વસ્તુ જે કરવાની છે એ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. When life becomes too hectic, we can end up feeling mentally tired and notes. Nothing seems easy and positive.
pessimism sets in and we cannot see a way out of our current problems, we can open a source of optimism with the technique of anticipating success. બરાબર, ઘણી વાર એવું થઈ જાય કે આશાની કોઈ કિરણો જ ના દેખાય, હે ને, આપણે એટલા બધા ઉદાસ થઈ જાય કે ક્યાંયથી પણ પોઝિટિવિટી ના આવે. ત્યારે તમારે શું કરવાનું છે? યુ હેવ ટુ એન્ટિસિપેટ સક્સેસ. એટલે કે સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ફરી એક ચેર પર આરામથી બેસી જાઓ, આંખો બંધ કરો. Experience with all your senses what it feels like to have achieved something and enjoy the resulting feelings of relief and elation. For example, બેટા તમે બોર્ડમાં, બરાબર, સમજી લો તમારો ગોલ છે બોર્ડમાં 90+ સ્કોર કરો, 90% તમારો સ્કોર કરવું એ તમારું સપનું છે, બરાબર. તો તમારે શું કરવાનું છે? એક શાંતિથી એક ચેર પર બેસી જવાનું છે, આંખો બંધ કરવાની છે અને ઇમેજિન કરવાનું છે કે તમને 90% આવી ગયા છે, તમને 95% સ્કોર આવી ગયા છે, અને હવે તમે કેવું ફીલ કરો છો એ તમારે મહેસૂસ કરવાનું છે, તમારે એવું માની લેવાનું છે. એન્ટિસિપેટિંગ સક્સેસ એટલે કે જે સક્સેસથી પાછળ તમે દોડો છો, તમે એવું ઇમેજિન કરો, તમે 1 સેકન્ડ માટે એવું માની લો કે એક સક્સેસ તમને મળી ગઈ છે, એ સક્સેસ તમને મળી ગઈ છે, પછી તમે કેવું ફીલ કરો છો એ તમારે ફીલ કરવાનું છે, રાઈટ. પેસિમિઝમ એટલે કે પોઝિટિવનેસ, પોઝિટિવ ફિલિંગ, બરાબર. Hang on to the positive feelings and bring them back with you into the here and now. Open your eyes again. બસ એ જે પોઝિટિવ ઉર્જા તમને મળશે ને, તમને બહુ સારું ફીલ થશે, હે ને. તમે એક સેકન્ડ માટે ઇમેજિન કરી લો કે યસ, મને 95% બોર્ડમાં આવી ગયા છે. તમે કેટલા ખુશ હશો, તમારા બોડીમાં એક પોઝિટિવ ઉર્જા આવી જશે, અને હવે એ જ ઉર્જાથી તમારે આગળ કામ કરવાનું છે. આપણે એન્ટિસિપેશન શું કામ કર્યું? એ ઉર્જાને લાવવા માટે, એ ઉર્જાને બોલાવવા માટે, બેટા, રાઈટ. અને એ જ ઉર્જા સાથે તમારે કામ કરવાનું છે અને આઈઝ ઓપન કરવાની છે. ઓકે, મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ્ડ ઇન કન્સિડરેશન્સ અબાઉટ હાઉ ધ સિચ્યુએશન વિલ રિઝોલ્વ ઇટસેલ્ફ. It will look after itself as long as you keep your aim firmly in mind. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions while you will eventually lead to the desired result. હે ને બેટા, ઘણી વાર આપણે ટેન્શનમાં હતા, કેમ થશે, કઈ રીતે થશે, કઈ રીતે માર્ક્સ આવશે, કઈ રીતે મારા આમ થશે કામ. તો બેટા વધારે ક્વેશ્ચન્સ નહીં કરવાના, બસ પોતાનું કાર્ય કરતા જાઓ. બેટા, જેમ ભગવદ્ ગીતામાં કીધું છે, બરાબર, જેમ કૃષ્ણ ભગવાને અર્જુને કીધું છે કે તું તારું કાર્ય કર, બરાબર, તું તારું કાર્ય કર, ફળની ચિંતા ના કર. તો બસ તમારે પણ તમારું કાર્ય કરવાનું છે. કેવી રીતે માર્ક્સ આવશે, શું આવશે, કઈ રીતે કરીશ, એ બધું બેટા તમે યુનિવર્સ પર, તમે ઈશ્વર ઉપર છોડી દો, બરાબર. તમે તમારું કામ 100% નિષ્ઠાથી કરો એટલે બધું જ થઈ રહેશે, હે ને. ઘણીવાર આપણને રસ્તો ના દેખાતો હોય, પણ એનું પર ચાલ્યા રાખવાનું, રસ્તો પોતાની જાતે બનતો જશે, બેટા, હે ને. ઘણીવાર આપણે ના દેખાતો હોય, ઘણીવાર એમ થાય કે શું થશે, હવે આગળ શું થશે. અરે, જે થશે સારું જ થશે. તું તારું કાર્ય કરતો જા, બરાબર, રાઈટ. હા, સોરી, પેસિમિઝમ એટલે નેગેટિવ થિંકિંગ થાય, ઓપ્ટિમિઝમ એટલે પોઝિટિવ થિંકિંગ થાય. યસ, માય બેડ. પેસિમિસ્ટ પર્સન એટલે નેગેટિવ થિંકિંગ કરે. યસ, ઓકે. So if there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. This is not an exercise in currently predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. બેટા, આ કોઈ એક્સરસાઇઝ નથી, આ વસ્તુ, આ એક હેબિટ છે, જે તમારે અપનાવવાની છે. કોન્ફિડન્સ પણ આવી જશે બેટા, બધું જ આવી જશે. તું તારું કાર્ય કર, ઓટોમેટિકલી તારામાં કોન્ફિડન્સ, ઉર્જા, પોઝિટિવ થોટ્સ બધું આવી જશે, બરાબર. બસ વિચારવાનું છોડી દે, ઓવર થિંકિંગ છોડી દો બેટા. અત્યારના સમયમાં આપણો સૌથી મોટો દુશ્મન છે ને, એ ઓવર થિંકિંગ જ છે. તો બસ ઓવર થિંકિંગ આપણે છોડી દેવાની છે, તો બધું સેટલ થઈ જશે આપણું.
બરાબર. હવે અહીંયા આપણો મસ્ત મજાનો ચેપ્ટર પૂરો થાય છે. આપણે શીખવાનું છે કે આ બધી વસ્તુઓમાંથી આપણે બેટા આજે કાંઈક તો ટ્રાય કરજો. બરાબર. હિપ્નોસિસ વાળું બહુ સારું છે. યસ. અથવા એન્ટિસિપેટિંગ સક્સેસ વાળું પણ. બરાબર. એક જગ્યાએ બેસી જાઓ, આંખ બંધ કરો અને ઇમેજિન કરો કે જે તમારે જીવનમાંથી જોતું છે એ તમને ઓલરેડી મળી ગયું છે. એવું ઇમેજિન કરો કે જે તમે ઈચ્છો છો ને એ તમને ઓલરેડી મળી ચૂક્યું છે અને પછી તમે કેવું ફીલ કરો છો. બરાબર. અને લો ઓફ મેનિફેસ્ટેશન એવું કહે છે ને બેટા, અહીંયા તમે ઘણા બધા ઇવન વિડીયોઝ પણ જોયું હશે. યસ, તમે ઘણા બધા આ જે છે ને બેટા, જે બી બધું દુનિયામાં જે બધું થાય છે ને એ બધી ફ્રીક્વન્સી ઉપર થાય છે. એટલે કે તમારી ફ્રીક્વન્સી અને તમારા ગોલની ફ્રીક્વન્સી એ બંને જ્યારે મેચ થશે ને ત્યારે તમને ગોલ મળશે. તો એન્ટિસિપેટિંગ સક્સેસ દ્વારા તમે શું કરો છો? તમે તમારી ફ્રીક્વન્સીને સમજી લો, તમારી ફ્રીક્વન્સી છે અને આ તમારી ગોલની ફ્રીક્વન્સી છે. તો તમે એવું ઇમેજિન કરીને તમારી ફ્રીક્વન્સી વધારતા જાઓ છો અને તમારી ગોલના ફ્રીક્વન્સી સાથે જ્યારે તમે મેચ કરો છો ને ત્યારે તમને એકચ્યુઅલી તમારા સપના પૂરા થાય છે અને તમને મળે પણ છે. હા, પાછું એવું નહીં કે ખાલી એવું ઇમેજિન જ કર્યા રાખવાનું, એની માટે કાર્ય પણ કરવાનું બેટા. બરાબર. કાર્ય તો કરવાનું અને સાથે આ પણ કરવાનું, બંને વસ્તુ કરવાની. પછી કાલથી એમ કહેશે કે લાવ હું એન્ટિસિપેશન જ કર્યા રાખું, ભણવું નથી, ખાલી એવું મનમાં બોલ્યા રાખું કે મને આવી ગયા છે 95% આવી ગયા છે. પાછું એવું પણ નહીં કરવાનું બેટા, સાથે કાર્ય પણ કરવું પડે, હે ને. તો તમારી ફ્રીક્વન્સી તમારે તમારા ગોલના ફ્રીક્વન્સી સાથે મેચ કરાવવાની છે. સમજી ગયા ને શું કરવાનું છે? ડિસ્ટિંગ્યુશ એટલે ઓળખવું, ઇમ્પોઝ એટલે લાગુ કરવું, કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, રેશનલ એટલે તાર્કિક, સર્કમસ્ટાન્સ એટલે સંજોગ, રિટ્રીવ એટલે પાછું મેળવવું, કાઉન્ટરરૂપ એટલે પ્રતિરૂપ, રિટેન એટલે જાળવી રાખવું, બાર એટલે અવરોધ, ગ્રાસ્પ એટલે પકડવું, રીસાયલન્સ એટલે સ્થિતિસ્થાપકતા, એક્સપેક્ટેશન એટલે કે અપેક્ષા, ટીઝ એટલે કે ઉત્તેજના, હે ને. ઘણીવાર આપણે ટેન્શનમાં હોઈએ ને ત્યારે આમ હૃદય ફટાફટ ધબકવા માંડે, પરસેવા આવવા માંડે. યસ મેમ, એક્સરસાઇઝ તો ખબર, પણ તમારો વોઇસ રિયલી બહુ રિલેક્સિંગ છે. થેન્ક યુ સો મચ બેટા. તો તમે મારા લેક્ચર્સ પણ સાંભળી શકો છો ને. જ્યારે પણ તમે સ્ટ્રેસમાં હો તમે મારા લેક્ચર્સ સાંભળો બેટા. જો ત્યાંથી રિલેક્સેશન મળતું હોય તો આ મારી માટે તો અત્યાર સુધી એને આ બેસ્ટ કોમ્પ્લિમેન્ટ થશે. પ્રજાપતિ ક્રીના, થેન્ક યુ સો મચ બેટા. ચલો, એન્ટિસિપેટ એટલે કે આશા રાખવી, એવું મનમાં ચાલુ કે આ થઈ ગયું છે. શેટર્ડ એટલે તૂટી ગયું. ડ્રેડફુલ એટલે ભયાનક. ડ્રેન એટલે શોષાઈ જવું. કોન્સિક્વન્સ એટલે પરિણામ સ્વરૂપે. હિપ્નોસિસ એટલે સંમોહન. બરાબર. પોતાની જાતને કેવી ઇમેજિનરી સિચ્યુએશનમાં રાખવું. રાઈટ. ડ્રિફ્ટ એટલે કે તણાઈ જવું. બેટા આ કારવાળી ડ્રિફ્ટ નથી. હા, છોકરાઓને એવું લાગશે કે આ કારવાળી ડ્રિફ્ટ છે, એ વાળી નથી બેટા. લક્ઝરિયસ એટલે વૈભવશાળી, હે ને, આલિશાન. લેન્ડસ્કેપ એટલે કે ભૂમિગત વિસ્તાર. ડિટેચ એટલે કે પોતાને છૂટું પાડવું, અલગ કરવું. પર્સપેક્ટિવ એટલે કે દ્રષ્ટિકોણ, પોઈન્ટ ઓફ વ્યૂ જેને કહેવાય. ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરવું. એન્ટિસિપેટ એટલે કે આશા રાખવી. હેક્ટિક એટલે કે અતિ વ્યસ્ત, બિઝી. નોટ એટલે ગાંઠ. ઓપ્ટિમિઝમ એટલે કે હા, જો ઓપ્ટિમિઝમ પેસિમિઝમ બે શબ્દ છે. ઓપ્ટિમિઝમનો અર્થ થાય કે પોઝિટિવ વિચારો અને પેસિમિઝમનો અર્થ થાય નિરાશાવાદ, હે ને. આશાવાદ અને નિરાશાવાદ. ઓપ્ટિમિઝમ એટલે કે પોઝિટિવ થિંકિંગ અને પેસિમિસ્ટ એટલે કે નેગેટિવ થિંકિંગ. બરાબર. ઇલેશન એટલે ઉલ્લાસ. સ્ટેંગલ એટલે ગૂંચવાઈ જવું. કન્સિડરેશન એટલે કે એના વિચારોમાં લેવું. બટ રિયલી બહુ રિલેક્સ ફીલ થયું તમારા વોઇસથી. થેન્ક યુ મેમ. રિયલી તમારી વોઇસ બહુ જોરદાર છે. મેને મગજને શાંતિ મળે એવી વોઇસ છે. આ હા હા, થેન્ક યુ સો મચ બેટા. ફર્મલી એટલે દ્રઢતાપૂર્વક. આઉટકમ એટલે પરિણામ. ઇવેન્ચ્યુઅલી એટલે આખરે, છેવટે. રાઈટ. ડિઝાયર્ડ એટલે કે ઈચ્છિત. વિઝ્યુઅલાઇઝ એટલે કલ્પના કરવી અને પ્રેડિક્ટ એટલે કે ધારણા કરવી. રાઈટ. ડાઉટ્સ જોવો. અરે બાપરે, હજી તો ડાઉટ્સ આવી ગયા છે.
મેમ ઓવરથિંકિંગ કેવી રીતે બચીએ? બેટા આરામથી શાંતિથી આંખો બંધ કરીને બેસી જા અને વિચાર કે બધું થઈ ગયું છે, બસ આ જ રસ્તો છે. મેમ I have toxic friends but when you said in chapter 1 that forgive others makes it help a lot. થેન્ક યુ સો મચ. યસ, ફોરગિવનેસ બહુ મોટી વસ્તુ છે બેટા. બીજાને શાંતિ આપે કે ના કે પણ તમને પોતાની જાતને શાંતિ જરૂર મળશે. તમને એવું લાગશે કે તમે પોતાની જાતને એક પિંજરામાંથી મુક્ત કરી દીધા છે. યસ, આ તમે જરૂર ફીલ કરશો. જ્યારે તમે કોઈને માફ કરો છો ને તમને એવું ફીલ થશે કે તમે પોતાની જાતને મુક્તિ આપી છે, હે ને? મેમ મારે તો ઇંગ્લિશમાં ફર્સ્ટ એક્ઝામમાં જ પ્રેપ વગર 82 આવ્યા હતા, તો આ વખતે તો 90+. યસ યસ, 95+ બેટા, કેમ નહીં? ચલો હવે થોડાક MCQ સોલ્વ કરી લઈએ બેટા. હવે થોડાક MCQ સોલ્વ કરી લઈએ. ચલો, વોટ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. બરાબર, તો આ પહેલી લાઈન છે ચેપ્ટરની. આ ચેપ્ટરની તમારા પહેલી લાઈન છે, તો આવશે માઇન્ડ, બોડી અને ઇમોશન્સ, હે ને? માઇન્ડ, ઇમોશન્સ અને બોડી, આ ત્રણેય ઇન્ટરલિંક્ડ છે એકબીજાથી, રાઈટ? ત્રણેય ઇન્ટરલિંક્ડ છે એકબીજાથી, તમારી માઇન્ડ, ઇમોશન્સ અને બોડી. ક્લિયર? ચલો, વોટ ઇઝ અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન? So what is a good example? માઇન્ડ અને ઇમોશન વચ્ચે જે ઇન્ટરેક્શન છે બેટા. હા બેટા, ડાઉટ્સ જોઉં છું બેટા. MCQs કરી લઈએ. માઇન્ડ અને ઇમોશન વચ્ચે કોઈ ગુડ એક્ઝામ્પલ હોય તો એક્ઝામ નર્વ્સ છે, હે ને? તમારું માઇન્ડ હરખું કામ કરતું હોય, બરાબર, અને પછી એક્ઝામ નર્વ્સ હોય, પણ જેમ મેં તમને એક્ઝામ્પલ આપ્યું બેટા, રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. એક જ મિનિટ આપણે જોઈ લઈએ. વોટ ઇઝ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન? માઇન્ડ એન્ડ ઇમોશન. See, a good example of the interaction between mind and emotions is exam nerves. Exam nerves આવશે બેટા. ના, આ રહ્યું બેટા, exam emotion. જોવો, a good example of the interaction between mind and emotion is exam nerves. Exam nerves જ આવશે. ઓકે, એટલે મેં તમને બતાડી પણ દીધું. કોઈને ડાઉટ હોય તો એ પણ સોલ્વ થઈ જાય. ચલો, which of the following does not give a sign of the mental cess present in you? Not લખ્યું છે, ધ્યાન રાખજો. Which of the following does not give? બરાબર? મેમ તમે ભૂલથી બી કર્યું. અચ્છા, સોરી. અચ્છા, પેલા ઓપ્શન્સમાં બી થઈ ગયું. ના, સી આવશે બેટા. અચ્છા, ટિક કરવામાં ભૂલ થઈ ગઈ. ડન. Does not give. You start lots of things, don't finish. આ તો છે જ. Your memories is letting down. આ પણ છે. You have lots of different things on your mind and can grasp a clear thought. You cannot આવશે. અહીંયા શું આવશે બેટા? Cannot. You cannot grasp a clear thought. તમને એક પણ એક ક્લિયર વિચાર નથી આવતો, એટલે સી આવશે, હે ને? તમને એક પણ ક્લિયર વિચાર આવતો નથી. So C is the correct answer, my dear students. Okay. ચલો, નેક્સ્ટ આવી જાઓ. વોટ હેપન્સ when life becomes too hectic? બરાબર, જ્યારે લાઈફ બહુ જ હેક્ટિક થઈ જાય ત્યારે શું થાય છે? We end up feeling mentally tired and no, nothing seem easy and positive. You feel rested and refreshed. બરાબર? ઓકે બાળકો, સમજી ગઈ છું હું. ચલો,
તો બેટા લાઈફ જ્યારે બહુ બિઝી થઈ જાય, બહુ હેક્ટિક થઈ જાય, તો એવું લાગે કે એકદમ મેન્ટલી ટાઈટ છે, કાંઈ ઇઝી ને પોઝિટિવ ના આવે, તો બંને, યસ, બોથ એ એન્ડ બી, બોથ એ એન્ડ બી, યસ, આવું ફીલ થાય છે. ગુડ. ચલો ચલો ચલો. When tasks and pressures start building up, when tasks and pressures start building up, the mind can something go into what? Weakness, overthinking, calmness કે calculation. ચલો આ તો બધાને આવડશે, આપણા બધા સાથે એવું થાય છે હે ને, બહુ વર્ક પાઇલઅપ થઈ જાય છે, તો હે ને ગાંડા જેવા થઈ જાય છે આપણે પણ. જ્યારે બહુ વર્ક ઉપર વર્ક પાઇલઅપ થતું જાય છે બેટા, ત્યારે આપણે પણ શેમાં વયા જાય છે? ઓવર થિંકિંગમાં વયા જાય છે કે યાર શું કરું શું ના કરું, ખબર જ નથી પડતી. એટલા બધા વિચારો એક સાથે આવી જાય છે, એટલા બધા વિચારો એક સાથે આવી જાય છે કે ખબર જ નથી પડતી શું કરું શું ના કરું. ઓકે, ચલો 2022 ઇઝ નોટ ગુડ એટ ઓલ. ચલો આમાં તો મને એવું નથી લાગતું દેવું જોઈએ ઓવર થિંકિંગ બેટા. આને પોલ દેવાનો કોઈ મીનિંગ નથી બેટા, આવડા ઇઝી ક્વેશ્ચનને કોઈ પોલ વોલ ના હોય. ચલો, the frantic thought dash our energy. ફ્રેન્ટિક એટલે એવા થોટ જે આપણને સ્ટ્રેસ આપે, ટેન્શન આપે, ઓકે, એ આપણી એનર્જીને શું કરે છે? સ્ટ્રેન્થન, વાઇડન, સ્મૂધન કે વીકન? ફ્રેન્ટિક એટલે કે ડરાવી દેવા, સ્ટ્રેસ આપી દેવા થોટ. યસ, ફ્રેન્ટિક એટલે ડરાવી દે તેવા થોટ. તો બેટા એવા થોટ્સ છે એ આપણી ઓફકોર્સ આપણી એનર્જીને ઓછી કરી નાખશે, રાઈટ? આપણી એનર્જીને શું કરી નાખશે બેટા? વીક કરી નાખશે. ઓકે, સો ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. Which mantra is useful to have maximum energy for a busy day? બરાબર, કયો મંત્ર આપણે બોલતું રહેવું જોઈએ જ્યારે આપણો બહુ બિઝી ડે હોય, ત્યારે આપણને ખબર છે કે આજે મારે ઘણું બધું કરવાનું છે? The mantra of yes I can, the mantra of no expectation, the mantra of live and let live, and the mantra of anticipating success. તો બેટા the mantra of no expectation, કે આજના દિવસથી મારી કોઈ આશા નથી, જે થશે જોયું જશે, રાઈટ? આજના દિવસથી મારી કોઈ આશા નથી, જે થશે જોયું થશે, જે થશે એ શ્રેષ્ઠ થશે, શ્રેષ્ઠમાંથી શ્રેષ્ઠ થશે, રાઈટ? જે થાય છે એ સારા માટે જ થાય છે, અને જે નથી થતું હોય તો એનાથી પણ સારા માટે થાય છે. યસ, હંમેશા એ વસ્તુ તમારે માનીને ચાલવાની છે. ઓકે, we can open a source of optimism with the technique of, બરાબર, આ ઓપ્ટિમિઝમ કઈ ટેકનિક? યસ આઈ કેન, નો એક્સપેક્ટેશન, લીવ એન્ડ લેટ લીવ, એન્ટિસિપેટિંગ સક્સેસ. અહીંયા તમને ટેકનિક પૂછી છે, મંત્ર પૂછે ને તો નો એક્સપેક્ટેશન આવે, પણ ટેકનિક પૂછે ને તો એન્ટિસિપેટિંગ સક્સેસ આવે. બરાબર, ફરક છે. મંત્ર પૂછે તો નો એક્સપેક્ટેશન, અને ટેકનિક પૂછે તો એન્ટિસિપેટિંગ સક્સેસ. એન્ટિસિપેટિંગ સક્સેસ બેટા એક ટેકનિક છે, રાઈટ? ઇટ ઇઝ અ ટેકનિક. Which exercise shows you how to step back and emotionally detach ourselves from the current situation? બરાબર, પોતાની જાતને કમ્પ્લીટલી જો તમારે ડિટેચ કરવું હોય, કરંટ સિચ્યુએશનમાંથી પોતાની જાતને ડિટેચ કરવું હોય, હા બેટા, ઘણીવાર આપણે જીવનમાં એવો વલણ રાખવો પડે કે જો હોગા દેખા જાયગા, હે ને? બહુ વિચારો કરીને છે ને એનાથી કંઈ મળતું નથી, અને ફ્યુચરનું આપણે એટલું બધું વિચારી લઈએ છીએ કે પ્રેઝન્ટ જ ખરાબ કરી દઈએ છીએ, હે ને? તો જો એક વ્યક્તિને પ્રેઝન્ટમાં જો જીવતા આવડી જાય ને, ફ્યુચર અને પાસ્ટની ચિંતા કર્યા વગર જો વ્યક્તિને પ્રેઝન્ટમાં જીવતા આવડી જાય, તો એ મને એવું લાગે છે કે એની બહુ બેસ્ટ એબિલિટી અથવા તો એની કળા કહેવાય કે કોઈ માણસ પ્રેઝન્ટનું પ્રેઝન્ટમાં જીવી શકે છે.
યસ ધ સ્ક્રીન એક્સરસાઇઝ હે ને, સ્ક્રીન ઉપર વિઝ્યુઅલાઇઝ કરવું જે તમને મળી ગયું છે તે સિચ્યુએશન છે એમાં તમે કોઈ બીજાને શું એડવાઇસ આપત એને ધ સ્ક્રીન એક્સરસાઇઝ કહેવાય, બરાબર ને? એ આવે બેટા. ચલો પેસેજ 1. હા, પ્રેઝન્ટમાં સાહિત્ય રહીશું તો ફ્યુચર સારું જ થશે. 100% સાચી વાત છે તમારી. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices. ઠીક છે. So અહીંયા આપ્યું છે which example is given here to explain the interaction between mind and emotion. બરાબર, તો exam nows. A good example of interaction between mind and emotion is exam nows. તો એ જ લખી દો. The example given here to explain the interaction between mind and emotions is exam nows. બરાબર. Which obstacle hinders the retrieval of the stored information? બરાબર, કયું છે જે નડતર રૂપ બને છે બેટા? બરાબર. Know your stuff, but when you enter this exam, you start getting emotional by expecting difficulty in imagination. All of a sudden, the careful story, no, your emotions have bear the way to your inner information. તો કોણ અત્યારે તમારો રસ્તો કોણ કાપે છે? તમારા ઇમોશન્સ. બેટા ઘણીવાર તમારા ઇમોશન્સ જ, યસ, ઘણીવાર તમારા ઇમોશન્સ જ તમારો રસ્તામાં આડે આવે છે. તો વિચ ઓબ્સ્ટેકલ હિન્ડર્સ? સો યોર ઇમોશન્સ hinders the your emotions hinder the retrieval of the stored information. ઓબ્સ્ટેકલ એટલે રસ્તા વચ્ચે આવી જવું, હે ને, બાધારૂપ બનવું. The better you deal stress, the less your mental capacity will be affected. બરાબર. ફોલોઈંગ એક્સરસાઇઝીસ. ઠીક છે. ઓકે, તો શું પ્રશ્ન છે? What should be there in our head to overcome stress? બરાબર. સ્ટ્રેસ ઓવરકમ કરવા માટે શું હોવું જોઈએ તમારા હેડમાં? When task and pressure start building up, my mind can something go into and you come into a thought. I wish it switch in my head couldn't flick. It's not there. There is a technique to help yourself during the problem of overthinking. Say to yourself repeatedly, I have no expectations. તો હવે તો મને એવું લાગે છે તમે કરી લેશો. આ એક હોમવર્કમાં ટ્રાય કરજો બેટા. What should be in our head? તો આપણા હેડમાં હોવું જોઈએ કે નો એક્સપેક્ટેશન્સ વાળું, નો એક્સપેક્ટેશન્સ ફોર ડે, I will deal with it. ચલો આ પણ એકવાર તમે ટ્રાય કરજો. ફ્રેન્ટિક થોટ. ચલો થોડુંક શોર્ટ નોટ્સ ઉપર જતા રહીએ. આમાંથી બેટા 3 શોર્ટ નોટ્સ તમને પૂછાઈ શકે છે. પહેલી છે ધ ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ. હા, જો ટેકનિક્સ ટુ રિડ્યુસ સ્ટ્રેસ કહી દે તો 3 ટેકનિક લખવાની, અથવા તો ખાલી એમ પૂછે કે ઓવર થિંકિંગ માટે તો ખાલી આટલું જ લખવાનું. વી શુડ યુઝ ફોલોઈંગ ટેકનિક્સ ટુ રિડ્યુસ મેન્ટલ સ્ટ્રેસ.
our mind can someone go into thinking because of work pressure. Overthinking થી બહુ work pressure આવે છે. Overthinking weakens our energy, therefore we should stop it. ઓવરથિંકિંગ આપણી એનર્જી બેટા બહુ ઓછી કરી નાખે છે, એટલે આપણે બંધ કરી દેવું જોઈએ. બટ ઇટ ઇઝ નોટ ઇઝી દેટ ઇઝી. હાવેવર દેર ઇઝ અ ટેકનિક વિચ કેન હેલ્પ અસ ઓવરકમ ધીસ પ્રોબ્લેમ. બરાબર. પછી તમારે જાતને શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ. બરાબર. જે આવશે હું એની સાથે ડીલ કરી લઈશ. એટલે આપણી ભાષામાં કહીએ તો જે જશે જોયું જશે. રાઈટ. આવી રીતના તમારે તમારી જાતને કહેવાનું છે. બીજી ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ. રાઈટ. બીજી ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ. સેલ્ફ hypnosis is an easy but effective technique to fight stress. In this exercise you should settle back in a chair. તમારે બેકવર્ડ કાઉન્ટિંગ્સ કરવાની છે, હે ને? તમારે એવું વિચારવું છે કે તમે એક સ્ટેર કેસથી નીચે જાઓ છો, 90 to 0 સુધી કાઉન્ટિંગ કરવાની છે, અને જ્યાં 0 આવે તમારે વિચારવાનું છે તમે એક એવા રૂમમાં એન્ટર થાઓ છો બેટા કે જ્યાં તમારી મનગમતી દરેક વસ્તુઓ હાજર છે. Okay, imagine walking down a beautiful staircase. Then you should count 29 to 0 and imagine going down a luxurious lift. As you arrive at 0, the lift opens into a beautifully furnished room. It has all your favorite things. બરાબર. તમને કોઈ વસ્તુ ભાવતી હોય, જેમ કે પીઝા છે, પાસ્તા છે, કેક છે, કોઈ ફાસ્ટ ફૂડ છે, તો એ બધું પણ એ રૂમમાં છે એવું તમારે ઇમેજિન કરવાનું છે. યસ. તમારું ફેવરેટ ફૂડ કયું છે? ચલો ફટાફટ કમેન્ટ સેક્શનમાં જણાવો કે મેમ હું કોઈ એવા બ્યુટિફુલ રૂમમાં જાઉં ને તો એ રૂમમાં આ બધી વસ્તુઓ હોય તો મને બહુ જ ગમે. ચલો તમારા થોટ્સ જણાવો કે તમારા પ્રમાણે તમને જે ગમતું હોય એ રૂમમાં શું તમારી કઈ ફેવરેટ વસ્તુઓ હોવી જોઈએ. ઇમેજિન કરો તમે એક બહુ જ મસ્ત બ્યુટિફુલ લિફ્ટમાં જાઓ છો. એ લિફ્ટ હવે ઓપન થાય છે અને એવા એક રૂમમાં ઓપન થાય છે કે જ્યાં તમારી ફેવરેટ વસ્તુઓ છે. તો હવે મને કહો કે તમારી ફેવરેટ વસ્તુઓ શું? કોઈ ફૂડ આઇટમ્સ પણ હોઈ શકે, કોઈ નોન લિવિંગ થિંગ પણ હોઈ શકે. કેક, મોમોઝ, અડદિયો. અચ્છા. બુગાતી, ગોસ્ટ, ઓડી, બ્રાઉની. વાહ. મની. देवांश मम्मी એ બનાવેલું ફૂડ. વાહ ક્યા બાત છે. माँ के हाथ का खाना. किटकैट. वाह. ગ્રીસ. બહુ સારી બહુ મસ્ત રિપ્લાયસ આવે છે. ઓડી, મની. એક રૂમ મનીથી ભરેલો. રોલ્સ રોયસ. વાહ વાહ વાહ. વેરી ગુડ, વેરી ગુડ. મસ્ત રિપ્લાયસ આવે છે બધાના. ચલો. મ્યુઝિક સેટ, પીઝા, રોટલી શાક, ઓનલી ગુજરાતી. વાહ. ડોસા. क्या बात है. क्या उत्तपम. ओहो. ડોનટ. સરસ. બધાને ખાવા પીવાની જ વસ્તુ ભાવે છે અને કાર ભાવે છે અને મની, હે ને? સ્ટુડિયો ફોર બેસ્ટ વોઇસ. મને સમજી શકે એવો વ્યક્તિ. વાહ. ચણિયા ચોળી, ગુજરાતી આઉટફિટ. વાહ. વેરી ગુડ. મને કોઈ પૂછે તો હું શું કહીશ ખબર છે? મારું ફેવરેટ શું છે? ગ્રીસ ફરવા જવાનું. અચ્છા, એટલે એક રૂમમાં ગ્રીસ હોવું જોઈએ. માય ફ્રેન્ડ્સ. વાહ વાહ. ચલો. વેરી ગુડ.
ધ બેનિફિટ્સ ઓફ સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ એન્ટિસિપેટિંગ સક્સેસ. આ ત્રીજી શોર્ટ નોટ આમાંથી પૂછી શકાય છે. વેન ઇમોશન્સ હેવ ટેકન યુ ઓવર, ઇટ બીકમ્સ ક્લિયરલી ઇમ્પોસિબલ ટુ થિંક ક્લિયરલી. ઘણા બધા વિચારો સાથે આવે ને તો આપણે ક્લિયરલી વિચારી ના શકીએ. ત્યારે શું કરવાનું છે? એક જગ્યાએ બેસી જવાનું છે અને સ્ક્રીન પર તમારે તમારા જીવનની મૂવી ચલાવવાની છે, રાઈટ? પણ ત્યાં છે ને તમારી જગ્યાએ કોઈક બીજાને બેસાડવાનો છે અને પછી તમે એને શું એડવાઇસ આપત, એ એડવાઇસ પર તમારે કામ કરવાનું છે. મારું ફેવરેટ હમણાં કહું છું. યસ, મારું બહુ જ મસ્ત છે. હમણાં હું કહું છું. આ પતાવી લેવા દો, પછી કહું છું. અને લાસ્ટ છે એન્ટિસિપેટિંગ સક્સેસ. વેન લાઈફ becomes too hectic, we can end up feeling mentally tired and notes. Nothing seems easy and positive pessimist sets in. We cannot see a way out of current problems. In such situation, we can open a source of optimism with the technique of anticipating success. એવું માનીને ચાલો કે યસ, સક્સેસ મળી ગઈ છે. That is anticipating success. તમારું ફેવરેટ શું છે? હમણાં કહું છું બેટા. ડાઉટ્સ? મેમ ઇંગ્લિશમાં રીડિંગ કર્યા પછી યાદ નથી તો શું કરું? શું યાદ નથી? તો બેટા અહીંયા યાદ જ બહુ ઓછું રાખવાનું તારે. મેમ હું આખો દિવસ વાંચું છું પણ મને એમ થયા રાખે છે કે કંઈક તો બાકી છે. મે બી તું ક્વેશ્ચન સોલ્વ નથી કરતો બેટા, ક્વેશ્ચન્સ પ્રેક્ટિસ નથી કરતો, વાંચવું ઇનફ નથી, સાથે ટેસ્ટ દેવી, ક્વેશ્ચન્સ દેવા, ટેસ્ટ આપવી એ ઇમ્પોર્ટન્ટ છે. મે બી એટલે તને ક્યાંક. મેમ ઇમોશન કેમ કંટ્રોલ કરવા? બેટા મેડિટેશન એક બહુ સારો રસ્તો છે ને, ગુસ્સો ઇમોશન કંટ્રોલ કરવા માટે. મેમ મારે તો ઇંગ્લિશમાં ફર્સ્ટ એક્ઝામમાં જ ઓકે આ તો જોઈ લીધું, ઠીક છે. તો આજનો આપણો આ મજેદાર ચેપ્ટર અહીંયા જ પૂરો થાય છે. આજે આપણે મેનેજ યોર સ્ટ્રેસ વિશે બરાબર બહુ જ બધી વાતો કરી, એના કોમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન્સ જોયા, બરાબર, ગ્લોસરી જોઈ, ચેપ્ટર સમજ્યું. એક જીન મળી જાય તો બાજુ. એક જીની મળી જાય તો મજા. વાહ, લીડર બોર્ડ. અચ્છા, લીડર બોર્ડે દેખાડી દઉં. તો ટ્વિશા છે 18માંથી 17, હિમાની, પછી વાંખેડે ઓમ, શ્રેય, નોબિતા, કવિતા, સાક્ષી, ક્રીના, ગોહિલ અને યુગ. આ છે આપણા ટોપ 10. મારું ફેવરેટ, યસ કહું છું, મને ખબર છે તમે મને નહીં જવા દો બેટા, મને ખબર છે તમે આ લેક્ચર નહીં એન્ડ કરવા દો, તમે પૂછીને જ રહેશો. તો બેટા મને છે ને મને ખબર નહીં તમે સાંભળ્યું હોય કે નહીં, આજે આ લેક્ચર પતે ને પછી એકવાર સર્ચ કરજો નોર્ધન લાઇટ્સ, રાઈટ? નોર્ધન લાઇટ્સ તમે ડેનમાર્ક અથવા નોર્વેથી જોઈ શકો છો. એકદમ નોર્વે પેલું જ કે જ્યાં 6 મહિના દિવસ રહે, 6 મહિના રાત. તો બેટા મારે ત્યાં એકવાર જવું છે અને ત્યાં જઈને ડેનમાર્ક અથવા નોર્વે બંનેથી દેખાય છે, ત્યાંથી મારે નોર્ધન લાઇટ્સ જોવી છે. આ મારું બહુ જ સપનું છે, હે ને? એકવાર સર્ચ કરજો. આપણે જે ઘણીવાર તમે કોઈ સ્ટોરીઝ વગેરેમાં પણ જોયું હશે કે નોર્ધન લાઇટ્સ. મને એવું લાગતું હતું કે આ બધું ફેક છે, પણ મેં જ્યારે સર્ચ કર્યું જોયું કે નોર્ધન લાઇટ્સ આર રિયલ. ગ્રીન અને પિંકિશ લાઇટ્સ રિયલી તમને સ્કાયમાં જોવા મળે છે એન્ડ ઇટ ઇઝ રિયલી વેરી બ્યુટિફુલ, રાઈટ? એકવાર તમે જોજો. તો હું એવું ઈચ્છીશ કે હું જે રૂમમાં જાઉં છું એના જે વિન્ડોથી મને નોર્ધન લાઇટ્સ જોવા મળે તો એ મને બહુ જ સેટિસ્ફાઈંગ અને બહુ જ હેપીનેસ આપશે. તો મારું એ છે કે નોર્ધન લાઇટ્સ જોવું. ઓકે, અને એ રિયલ છે. યસ, એ રિયલ છે બેટા. અત્યારે આપણે બધા શોઝ વગેરેમાં જોઈએ તો એવું લાગે ખોટું છે ના, બટ રિયલી આમ યુ કેનોટ બિલીવ યોર આઈઝ. ઓકે, તો મારી માટે એ ફેવરેટ છે કે મારા ઘરના વિન્ડોથી નોર્ધન લાઇટ્સ દેખાય અને એક સાઈડથી એક સરસ મજાનો વોટરફોલ હોય. યસ, મારી પણ એવી ઈચ્છા છે કે યસ જે એક દિવસ પૂરી થશે અને હું પણ નોર્ધન લાઇટ્સ જોવા જઈશ. યસ, ક્યારેક તો ડેનમાર્ક વગેરે. ડેનમાર્કમાં અને વિન્ટરના સમયમાં જ તમને એ વધારે સારી ને ક્લિયરલી જોવા મળે છે. ઓકે,
સો યસ દેટ ઇઝ ઇટ ફોર ટુડે ડિયર સ્ટુડન્ટ્સ. ટેક કેર ઓફ યોર સેલ્ફ. આશા કરું છું આજના લેક્ચરમાં તમને મજા આવી હશે. મને તો બહુ મજા આવી. તમે તમારા વિચારો પણ શેર કરજો ને તમારું સપનું શું છે, તમે તમારા ડ્રીમ રૂમમાં એન્ટર કરો તો ત્યાં તમને શું હોવું જોઈએ, તમારી ફેવરેટ વસ્તુઓ શું છે એ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. Okay, so that is it for today dear students. Take care of yourself and see you in the next lecture. Bye bye.